તો હવે આજથી આપણે આ નવી બુક અને નવો ટોપિક શરૂ કરવાનો છે. નવી બુક કઈ છે તો કે બિપિનચંદ્રની હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયાની બુક જે છે એ આપણે પૂરી કરવાની છે. આપણે આજથી સ્ટાર્ટ કરીશું. આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ તમને આની અંદરથી ખબર પડી જશે. પહેલાં આપણે આ બુકનું જે છે એ થોડીક ઇન્ફોર્મેશન જે છે એ મેળવી લઈએ. આ આધુનિક ભારતના ઇતિહાસ મોડર્ન હિસ્ટ્રી ઉપર આ પુસ્તક લખેલી છે, બિપિનચંદ્રએ લખેલી છે. પહેલાં આપણે જાણીએ કે આ બિપિનચંદ્ર કોણ છે. બિપિનચંદ્રનો ફોટો જે છે એ તમે જોઈ શકો છો. બિપિનચંદ્ર જે છે એ ઇન્ડિયન હિસ્ટોરિયન છે, એટલે કે ભારતીય ઇતિહાસકર્તા છે. આમનું નામ જે છે તમે તમારા મેન્સના આન્સર લખો એની અંદર પણ તમે જે છે આમનું નામ લખી શકો છો. જેમ કે એક વસ્તુ યાદ રાખો, મેન્સની અંદર તમે જ્યારે અમુક પ્રકારના હિસ્ટ્રી મોડર્ન હિસ્ટ્રીના આન્સર લખો ત્યારે અમુક વાર તમને જે છે એ ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન જે છે પૂછેલા હોય, એટલે કે મંતવ્ય આધારિત પ્રશ્ન પૂછેલા હોય કે તમારું આ બાબત વિશે શું માનવાનું છે. તો ત્યારે એ હકીકતમાં તમને પ્રશ્ન નથી પૂછતા હોતા, કારણ કે તમે હજી ખાલી 1-2 વર્ષ ઇતિહાસ વાંચેલો છે, તો તમે કંઈ ઇતિહાસકાર નથી બની ગયા. એટલે હકીકતમાં એ લોકો જે છે એક્ઝામિનર, પ્રશ્ન પૂછવાવાળો વ્યક્તિ જે છે એ હિસ્ટોરિયનના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇતિહાસકર્તાના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ક્વેશ્ચન પૂછતો હોય તો ત્યારે તમારે આવા બધા ઇતિહાસકર્તાના નામ જે છે એ લખવા પડે. તો એમાંના એક ઇતિહાસકર્તા છે બિપિનચંદ્ર. બિપિનચંદ્રએ આજે મોડર્ન હિસ્ટ્રી ઉપર જે છે એ ઘણા બધી થીસીસ, ઘણું બધું રિસર્ચ, ઘણું બધું સંશોધન ને એવું બધું કરેલું છે. એની ઉપર ઘણી બધી પુસ્તક લખેલી છે. ગાંધીજી ઉપર અને ગાંધીયન જે ફિલોસોફી જે છે, ગાંધીજીનો જે કાળ જે છે એની ઉપર પણ ઘણું બધું લખેલું છે. તો એના વિશે પહેલાં આપણે થોડું જાણી લઈએ. તો બિપિનચંદ્ર વોઝ એ ઇન્ડિયન હિસ્ટોરિયન સ્પેશિયલાઇઝિંગ ઇન ઇકોનોમિક એન્ડ પોલિટિકલ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા. આધુનિક ભારત જે છે, આધુનિક ભારત. હવે જો ઇતિહાસ જે છે, ઇતિહાસને આપણે થોડું બ્રેકડાઉન કરીએ. હિસ્ટોરીનો મતલબ આપણે શું સમજીએ કે એક પ્રકારની સ્ટોરી, એટલે કે વાર્તા છે. કઈ પ્રકારની વાર્તા છે કે જે ભૂતકાળમાં થઈ ગયેલી છે. સ્ટોરી એટલે શું? વાર્તા કે જે ભૂતકાળમાં થઈ ગયેલી છે. પરંતુ હવે ઇતિહાસનું લેખન એટલે કે હિસ્ટોરિયોગ્રાફી, એક શબ્દ યાદ રાખો, હિસ્ટોરિયોગ્રાફી. હિસ્ટોરિયોગ્રાફીનો મતલબ શું થાય? હિસ્ટોરિયોગ્રાફીનો મતલબ થાય ઇતિહાસ લેખન. તો ઇતિહાસ લેખન કઈ રીતે કરવામાં આવે? ઇતિહાસ લેખન અલગ અલગ વસ્તુઓના આધારે કરવામાં આવે. જેવી રીતે એવિડન્સ મળતા જાય, જેવી રીતે સબૂત મળતા જાય, તો એ સબૂતના આધારે જે છે એ ઇતિહાસ લેખન એટલે કે હિસ્ટોરિયોગ્રાફી જે છે એ કરવા માંડે. ઇતિહાસની અંદર એક એવું વાક્ય કહેવામાં આવે છે, શું કે નો ડોક્યુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ નો હિસ્ટ્રી. એટલે કે ઇતિહાસ બનવા માટે શું હોવું જોઈએ? ઇતિહાસ લખવા માટે શું હોવું જોઈએ? તો કે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. નો ડોક્યુમેન્ટ ઇટ મીન્સ નો હિસ્ટરી. એટલે કે જો કોઈ લેખિત દસ્તાવેજ હોય, જો કોઈ લેખિત પુરાવો, સબૂત, એવિડન્સ મળે, પ્રૂફ મળે, તો આપણે જે છે એને લખી શકીએ. તો એવી જ રીતે આજે બિપિનચંદ્ર જે છે એમણે શોધખોળ કરી અને ઘણી બધી વસ્તુ લખેલી છે. અને બીજું આપણે જોયું કે ઇતિહાસ પણ અલગ અલગ પ્રકારનો હોય, એટલે કે પોલિટિકલ હોઈ શકે, ઇકોનોમિક હોઈ શકે, સોશિયલ હોઈ શકે, અને આવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુ જે છે એ જોવા મળે. તો એમાં આજે બિપિનચંદ્ર જે છે એમણે ઇકોનોમિક અને પોલિટિકલ હિસ્ટ્રી, ઇકોનોમિક એટલે કે આર્થિક, એટલે કે પૈસા ટકાની દ્રષ્ટિએ સમાજની અંદર લોકોનું સ્થાન કેવું હતું, લોકો અમીર હતા, ગરીબ હતા, અસમાનતા કેવી હતી એ બાબતે. અને પોલિટિકલ હિસ્ટોરી એટલે કે રાજનીતિક બાબતો, અંગ્રેજો જે રાજ કરતા હતા તો એ કઈ રીતે રાજ કરતા હતા, પ્રિન્સલી સ્ટેટ, રાજા રજવાડા જે રાજ કરતા હતા તો કઈ રીતે એમનું રાજનૈતિક માળખું કેવું હતું, રાજાનું વ્યવસ્થા કેવી હતી, વાયસરોય કેવી રીતે, એમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, કારોબારી સમિતિ કેવી હતી, અથવા લેજિસ્લેટિવ ધારાકીય બાબતો, કાયદા કેવી રીતે બનાવતા હતા, ગવર્નન્સ એટલે કે પ્રશાસન કઈ રીતે ચલાવતા હતા, એડમિનિસ્ટ્રેશન, એ બધું આ પોલિટિકલ હિસ્ટ્રીની અંદર આવે. તો એ બંને જે છે એ આ બિપિનચંદ્રએ લખેલું છે. બીજી વાત કરીએ કે આજે બિપિનચંદ્ર જે છે ને એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી JNU જે દિલ્હીમાં આવેલી છે, જે ઘણી બધી વાર વિવાદોમાં પણ રહેતી હોય છે, ત્યાં પણ એમને મોડર્ન હિસ્ટ્રીના પ્રોફેસર તરીકે પણ જે છે એ સેવા આપેલી છે. ત્યાં પણ એમને જે છે એ કામકાજ કરેલું છે. અને મેં તમને કીધું ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ, સ્વતંત્રતાની ચળવળ અને મહાત્મા ગાંધી ઉપર એમને ઘણું સારું એવું જે છે એ કરેલું છે. બરાબર. એમનો આ જન્મ જે છે એ કાંગરાની અંદર થયેલો છે. કાંગરા હિમાચલ પ્રદેશની અંદર છે. એ બધું મહત્વનું નથી, પરંતુ બીજી વાત કરીએ તો એમને પદ્મભૂષણ પણ મળેલો છે. પદ્મભૂષણ એ એક પ્રકારનો એવોર્ડ છે, ભારત સરકાર આપે છે 2010ની અંદર. અને રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બિહાર જે પ્લેગ જે છે એ પ્રકારનો એવોર્ડ જે છે એ પણ એમને મળેલો છે. બીજું હવે જો એમનું થોડું રિસર્ચની એમની વાત કરીએ, મેં તમને કીધું ઘણું બધું શોધખોળને સંશોધનને બધું કરેલું છે. તો વાત કરીએ તો ચંદ્રા એટલે કે બિપિનચંદ્ર વોઝ એટ ધ ફોર ફ્રન્ટ ઓફ ધ કમ્યુનિસ્ટ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે છે આઝાદી મળી ગઈ એની પછી કમ્યુનિસ્ટ મૂવમેન્ટનો મતલબ તમે સમજી જાઓ કે સામ્યવાદી ચળવળ જે છે એના પણ જે છે એ પ્રણેતા હતા. સામ્યવાદી ચળવળ સાથે પણ એ લોકો જોડાયેલા છે. કમ્યુનિસ્ટ મૂવમેન્ટ શું છે, કમ્યુનિસ્ટ તમારે ડિટેલમાં સમજવું હોય તો એની માટે અલગ વિડીયો લેક્ચર છે, અથવા તો આમુખવાળો લેક્ચર જે છે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. કારણ કે આ બધા એક શબ્દ જે છે, આ શબ્દ તે ખુદમાં બહુ મોટો ઇતિહાસ લઈ અને બેઠા છે. એક શબ્દ તમે સમજી જાઓ તો ઘણું બધું તમને ખ્યાલ આવી જાય. ઘણી બધી બુક લખેલી છે, જેમ કે ફ્રીડમ સ્ટ્રગલને ધ ન્યૂ સેન્ટ્રલ ગવર્મેન્ટ ધેટ કેમ ટુ પાવર 1977માં જે ભારત આવેલું હતું, ભારતની અંદર જે શાસન આવેલું હતું, એ બધા ઉપર પણ ઘણી બધી પુસ્તકને એવું બધું લખેલું છે. અને
આમના વિશે તો આટલું ઇનફ છે, કારણ કે બીજું તો એટલું બધું જાણવાની જરૂર નથી. અને બીજા ઘણા બધા લોકોનો એવો પણ ક્વેશ્ચન હોય છે કે આ હું આ સ્પેક્ટ્રમ વાંચી લઉં, એટલે કે આ બિપિનચંદ્રની આ પુસ્તક વાંચી લઉં. કઈ પુસ્તક? તો કે આવડી આ જે ફોટામાં દેખાય આ પુસ્તક વાંચી લઉં તો શું મારે એનસીઈઆરટી વાંચવાની જરૂર છે? જૂની એનસીઈઆરટી, નવી એનસીઈઆરટી વાંચવાની જરૂર છે? તો ના, તમારે ખાસ કરીને તો જૂની એનસીઈઆરટી વાંચવાની તો કોઈ જ જરૂર નથી. કેમ? કારણ કે જો જે જૂની એનસીઈઆરટી જે છે 12મા ધોરણની, જો આ અહીંયા તમને દેખાય છે આ જૂની એનસીઈઆરટી, એ જૂની એનસીઈઆરટી જે છે ને એ બિપિનચંદ્રે જ લખેલી હતી. બરાબર? બિપિનચંદ્ર જ એના ઓથર હતા, એના લેખક જ હતા. તો અત્યારે આપણે બિપિનચંદ્રની જ બુક વાંચીએ છીએ, તો આ જે જૂની એનસીઈઆરટી જે છે એને કંઈ વાંચવાની જરૂર નથી. બરાબર? તો આ બધા ક્વેશ્ચન જે છે એ તમારું સમાધાન થઈ ગયું છે. તો હવે આપણે ડાયરેક્ટ બુક જે છે એ સ્ટાર્ટ કરીએ. બુકનું પહેલું ચેપ્ટર કેવું છે? પહેલું ચેપ્ટર છે ધ ડિક્લાઇન ઓફ ધ મુઘલ એમ્પાયર. મુઘલ એમ્પાયર એટલે કે મુઘલ સામ્રાજ્ય, એનું ડિક્લાઇન કઈ રીતે થયું? ડિક્લાઇન એટલે કે એનો નાશ કઈ રીતે થયો? હવે એવું તો કંઈ હતું નહીં કે રાતે જે છે મુઘલ એમ્પાયર આવી રીતે આ બનેલું હતું અને રાતે હોઈ ગયા અને પછી સવારે ઉઠ્યા તો તાત્કાલિક મુઘલ એમ્પાયરનો ડિક્લાઇન નાશ થઈ ગયો, તો એવું કંઈ હતું નહીં. એટલે કે આ કંઈ એક દિવસની અંદર અથવા રાતોરાત બનવાવાળી ઘટના નથી, પરંતુ ઘણા લાંબા સમયની પ્રક્રિયા હતી. તો એ લાંબા સમયની પ્રક્રિયા કઈ રીતે હતું, ત્યારે સમાજની અંદર શું ચાલતું હતું, એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. એટલે કે મુઘલ એમ્પાયર, મુઘલ વંશનો નાશ કઈ રીતે થયો, ડિક્લાઇન કઈ રીતે થયો, એ થોડુંક જોઈએ. તો કે ધ ગ્રેટ મુઘલ એમ્પાયર. મુઘલ એમ્પાયર વિશે ગ્રેટ એટલે કે મહાન શબ્દ વાપરવામાં આવતો હતો. એના ઉપરથી તે આ ગ્રેટ શબ્દ ઉપરથી તે આપણને ખબર પડી જાય કે કેટલું મહાન હશે. અને એટલું મહાન હતું તેમ છતાં પણ એનું ડિક્લાઇન, એનો નાશ કઈ રીતે થઈ ગયો? પહેલી વસ્તુ તો ગ્રેટ, એની નામની આગળ ગ્રેટ લાગી ગયો, એટલે કે બરાબર કંઈક તો એનામાં હશે તો ગ્રેટ નામ લગાવેલું હશે. અને બીજું તો તે ગ્રેટ હોવા છતાંય તેનું ડિક્લાઇન થઈ ગયું, એમાં એનો નાશ થઈ ગયો, તો એ આપણે થોડુંક જોઈએ. ધ એનવી ઓફ ઇટ્સ કોન્ટેમ્પરેરીઝ. એ એટલું ગ્રેટ, એટલું મહાન હતું કે એના જે કોન્ટેમ્પરેરી, એના સમકાલીન બીજા જે રાજાઓ હતા એને એ લોકોને જે છે મુઘલથી ઘણી બધી એનવી, ઘણી બધી ઈર્ષ્યા થતી હતી. લગભગ 2 સેન્ચુરી, 2 સદી સુધી, એટલે કે 200 વર્ષ સુધી જે છે એ મુઘલ લોકોએ એક ચક્રી શાસન સ્થાપેલું હતું અને અન્ય લોકો જે છે એનેથી જે છે એ ઈર્ષ્યા થતી હતી. મુઘલની સ્થાપના ક્યારે થઈ હતી એ તો તમને ખ્યાલ જ હશે કે 1526ની અંદર બાબર જે છે એણે મુઘલ વંશની સ્થાપના જે છે એ કરેલી હતી. તો 1526નું જે છે એ થોડી એ પણ વર્ષ યાદ રાખી લેજો. મુઘલ એમ્પેરરની વાત કરીએ તો મુઘલ એમ્પરર એટલે કે મુઘલ શહેજાદાઓ અથવા મુઘલ સમ્રાટ જે છે લોસ્ટ ધેર પાવર છે. એમની પાવરને, સત્તાને, ગ્લોરીને એ બધું જે છે એ ધીમે ધીમે એમને ગુમાવી ચૂક્યા હતા અને ધીમે ધીમે ગુમાવતા ગયા. પહેલાં એક સમય એવો હતો કે મુઘલનો જે ધ્વજ જે છે એ આખા ભારત ઉપર અને ભારતને પણ છોડીને વાત કરીએ તો અફઘાનિસ્તાન સુધી પણ ફેલાયેલો હતો. પરંતુ ધીમે ધીમે જે છે એ ભારતના ઇતિહાસની શરૂઆત થઈ, આધુનિક ભારતના ઇતિહાસની. તો ત્યારે એમનું જે છે સામ્રાજ્ય ઓછું થતું જાય છે અને ઓછું થઈને એટલું ઓછું થઈ જાય છે કે પછી ખાલી દિલ્હીની આજુબાજુ સુધી જ દિલ્હીની આજુબાજુના થોડા કિલોમીટર સુધી, થોડા માઇલ સુધી તે સીમિત રહી જાય છે. એટલે કે વિસ્તાર જે છે વિસ્તાર એ ઘટતો જાય છે. પહેલાં આખું ભારત એમના અંતર્ગત હતું, પરંતુ હવે દિલ્હીની આજુબાજુનો વિસ્તાર જ એમના અંતર્ગત છે. 1803ના અંત સુધીમાં વાત કરીએ તો દિલ્હી જે છે એ પણ બ્રિટિશરો દ્વારા જે છે એને ઓક્યુપાય, એનો જે છે એની ઉપર કબજો મેળવી લેવામાં આવે છે. બ્રિટિશર લોકો જે છે એની ઉપર કબજો લઈ લે છે. એન્ડ ધ પ્રાઉડ મુઘલ એમ્પાયર વોઝ રિડ્યુસ ટુ ધ સ્ટેટસ ટુ મેરે પેન્શનર ઓફ ફોરેન પાવર. 1803ના અંત સુધીમાં તો મુઘલની હાલત એટલી કથળી જાય છે, એટલી ખરાબ થઈ જાય છે કે એ લોકો મુઘલ સમ્રાટ જે છે, એમ્પાયર જે છે, એ બ્રિટિશરોના જે પેન્શન ઉપર જે છે એ પોતાનું જીવન જે છે એ ગુજારતા હોય છે. એ પેન્શન આપે એટલે કે બરાબર એક રીતે ગરીબ જેવું જીવન, કે પેન્શન આપો તો અમારું હાલશે, બાકી કંઈ થશે નહીં. A study of the process of decline of this great empire is most instructive. તો આ જે સ્ટડી, આનો અભ્યાસ છે એ જ આપણે કરવાનો છે કે આ ડિક્લાઇન કઈ રીતે થયું. ઇટ રિવીલ્સ સમ ઓફ ધ ડિફેક્ટ્સ એન્ડ વીકનેસીસ ઓફ ધ ઇન્ડિયન મિડિવલ સોસાયટી. હકીકતમાં આપણે પહેલાં જોયું કે મુઘલ જે છે એ ગ્રેટ હતું, તો ગ્રેટ હતું તેમ છતાં પણ ડિક્લાઇન શા માટે થયું? તો ડિક્લાઇન થયું એની પાછળનું કારણ અહીંયા એવું આપેલું છે કે એની અંદર અમુક પ્રકારની ડિફેક્ટ, ખામીઓ હતી, વીકનેસ, નબળાઈઓ હતી. કોની અંદર? તો કે ઇન્ડિયાઝ મિડિવલ સોસાયટી, ભારતનો જે મધ્યકાલીન સમાજ હતો, સોશિયલ મધ્યકાલીન સમયની અંદર, સમાજની અંદર, ઇકોનોમિક આર્થિક બાબતોની અંદર અને પોલિટિકલ સ્ટ્રક્ચર એટલે કે રાજનૈતિક બાબતોની અંદર અમુક પ્રકારની સમસ્યાઓ હતી. એના કારણે આનો ડિક્લાઇન થયો. જે રિસ્પોન્સિબલ જવાબદાર હતી કોના માટે? તો કે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને પોતાનો કબજો જે છે એ જમાવી દીધો અને મુઘલોને હાંકી કાઢ્યા. એની પાછળ શું જવાબદાર હતું? તો કે મિડિવલ સોસાયટીની અંદર સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ ડિફેક્ટ, ખામીઓ એ બધી એની માટે જવાબદાર હતી. બીજી વાત કરીએ તો યુનિટી એન્ડ સ્ટેબિલિટી ઓફ ધ એમ્પાયર હેડ બીન શેકન અપ ડ્યુરિંગ લોંગ એન્ડ સ્ટ્રોંગ રેઇન ઓફ ઔરંગઝેબ. હકીકતમાં વાત કરીએ તો જે મુઘલ સામ્રાજ્ય જે છે એ હલવાની શરૂઆત થઈ ગઈ હતી ઔરંગઝેબના સમયગાળાથી જ. ઇતિહાસની અંદર મેં તમને એક અત્યંત મહત્ત્વની થિયરી જે છે એ સમજાવેલી છે. કઈ થિયરી? કે સૌથી પહેલાં શું થશે? કે સૌથી પહેલાં તો માની લો કે કોઈ સ્ટ્રોંગ રૂલર હશે, એટલે કે કોઈ મજબૂત શાસક હશે, બહાદુર શાસક હશે. તો એ શું કરશે? બહાદુર શાસક જે છે એ પોતાની આજુબાજુમાં બધા જો બહાદુર શાસક હશે તો શું કરશે? કે નાના જે રાજાઓ હશે, નાના જે સામંતો હશે, નાના જે કિંગડમ, નાના જે રાજ્યો હશે, એ શું કરશે? એ એની અધીનતા સ્વીકારી લેશે, એટલે કે એની સોવરેનિટી જે છે એ સ્વીકારી લેશે. પરંતુ જેવો તે એટલે કે
જ્યારે કોઈ બહાદુર મજબૂત રાજા હશે, સ્ટ્રોંગ રૂલર હશે, ત્યારે એક ચક્રી શાસન જે છે એ સ્થાપવામાં આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો અકબર કે એક રીતે મજબૂત હતો, બહાદુર હતો કે આખા ભારત ઉપર એક ચક્રી શાસન સ્થાપી દીધું. સૌથી પહેલાં આવું એક ચક્રી શાસન કોણે સ્થાપ્યું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ. મજબૂત પણ હતો, બહાદુર પણ હતો, આખા ભારતને જે છે એ એક તાંતડે બાંધી દીધું અને બધા અલગ અલગ ટુકડા હતા, જે નાના નાના રાજ્યો હતા, એ બધાને ભેગા કરી દીધા. બીજું આવું કાર્ય કોણે કર્યું? તો કે અકબરે આવું કાર્ય કર્યું, અશોકે આવું કાર્ય કર્યું, પછી હર્ષવર્ધન જે છે એણે પણ થોડું ઘણું આવું કાર્ય કરવામાં કર્યું. ટૂંકમાં વાત કરીએ તો આખા ભારતને એક તાંતણે બાંધવાની વાત કરીએ તો એવું બધા લોકો નથી કરી શક્યા, બધા જ રાજાઓ એવું નથી, એવું બહુ ઓછા કરી શકે છે. ટૂંકમાં મેં તમને થિયરી શું સમજાવી છે? થિયરી એવી સમજાવી છે કે જ્યારે સ્ટ્રોંગ એટલે કે મજબૂત રાજા હશે તો નાના નાના રાજ્યો જે છે એ એની અધીનતા સ્વીકારી લેશે, એની સોવરેનિટી સ્વીકારી લેશે. પરંતુ જેવો તે કેન્દ્રની અંદર વીક રૂલર એટલે કે નબળો રાજા આવી જશે, નબળો રાજા એટલે ધીમે ધીમે શું થશે? નબળો રાજા આવશે એટલે કે જે નાના નાના રાજા કે જેણે અધીનતા સ્વીકારેલી હતી એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગશે. આને તમે એક રીતે હાથની મુઠ્ઠીના ઉદાહરણથી સમજી શકશો. જ્યારે મજબૂત રાજા હશે, તો શું થશે? હાથની મુઠ્ઠી બંધ રહેશે, મુઠ્ઠી જે છે એ બંધ રહેશે. પરંતુ જેવો તે નબળો રાજા આવશે એટલે મુઠ્ઠી ખુલવા લાગશે અને ધીમે ધીમે નાના નાના રાજ્યો જે છે એ સ્વતંત્ર થવા લાગશે. તો હકીકતમાં મુગલની જે અંતની શરૂઆત, ડિક્લાઇન, એના ઘટાડાની શરૂઆત ઔરંગઝેબના સમયથી થઈ ગયેલી હતી. ઔરંગઝેબની ઘણી બધી નીતિઓ હતી, કટ્ટર મુસ્લિમવાદની નીતિ હતી, અથવા એણે દક્ષિણ ભારત ઉપર જે આક્રમણ કરેલું હતું એ બધી નીતિઓ હતી. એ બધીના કારણે જે છે આમનો નાશ જે છે એ થઈ ગયેલો. તો કઈ રીતે થયો એ જ આપણે જોવાનું છે. એટ ઇન સ્પાઇલ એટલે ટૂંકમાં વાત કરીએ તો મુગલના અંતની શરૂઆત તો ક્યારથી થઈ ગઈ હતી? એમના અંતની શરૂઆત તો ઔરંગઝેબથી જ થઈ ગઈ હતી. ઔરંગઝેબનું જે શાસન હતું ત્યારથી જ થઈ ગઈ હતી. કારણ કે ઔરંગઝેબની અમુક નીતિઓના કારણે શાસન જે છે, મુગલનું જે તંત્ર જે છે એ સેકન અપ એટલે કે આખું હલબલી ગયું હતું, હચમચી ગયું હતું. પછી બીજી વાત કરીએ કે મુગલ એડમિનિસ્ટ્રેશન જે છે એ પણ પહેલાંની માફક જેટલું એફિશિયન્ટ રહેલું ન હતું. બરાબર, મુગલ આર્મી જે છે એ પણ મજબૂત હતી, પરંતુ એ સમયે 1707ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ થયું પછી એ પણ એટલી બધી મજબૂત જે છે એ રહેલી ન હતી. બરાબર, તો ટૂંકમાં વાત કરીએ કે ઔરંગઝેબના સમયગાળાથી તે આના અંતની શરૂઆત થઈ ગઈ હતી. 1707ની અંદર જે છે એ એનું મૃત્યુ થઈ ગયું હતું. કોનું? ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું હતું. પછી આ જે હલવાનું શરૂ થઈ ગયું હતું શાસન, એ ધીમે ધીમે વધુ હલતું ગયું અને ધીમે ધીમે ઘટતું ગયું. પરંતુ એ સમજવાનું છે કે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું ને ત્યારે પણ મુગલ એડમિનિસ્ટ્રેશન એટલે કે મુગલ વહીવટી તંત્ર, શાસન તંત્ર જે છે એ તો એફિશિયન્ટ, એ તો કાર્યક્ષમ જ હતું, એ તો વ્યવસ્થિત જ ચાલતું હતું. એ સમયે પણ મુગલોની જે આર્મી જે છે, એ તો સ્ટ્રોંગ, એ તો મજબૂત જ હતી, એ સમયની મજબૂત આર્મી હતી. તો ટૂંકમાં વાત કરીએ કે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું ત્યારે પણ વાત કરીએ તો ત્યારે પણ કંઈ એકદમ રાતોરાત બંધ નહોતું થઈ ગયું, રાતોરાત કંઈ તૂટી નહોતું પડેલું. એ સમયે પણ એમની જે એડમિનિસ્ટ્રેશન અને આર્મી જે છે એ તો સ્ટ્રોંગ, એ તો મજબૂત જ હતી. તો આપણે એવું કહી શકીએ કે જો ઔરંગઝેબ પછી એમને કોઈ એકાદો એવો સારો શાસક મળી ગયો હતો, સ્ટ્રોંગ રૂલર મળી ગયો હતો, તો કદાચ એડમિનિસ્ટ્રેશન તો સારું હતું જ તે, આર્મી તો સારી હતી જ તે, તો સ્ટ્રોંગ રૂરલ, મજબૂત શાસન, એક સારો એવો લીડર જે છે, સારો નેતા મળી અને આ બધાનું કોન્સોલિડેશન કરી અને ફરીથી એક પુનર્જન્મ, રિવાઇવલ જે છે એ કરી શકે. આવું એનાલિસિસ આપણે કરવું જરૂરી બની જાય છે, કારણ કે તમારે પણ ભવિષ્યમાં જે છે એ એડમિનિસ્ટ્રેટર જ બનવાનું છે. તો આપણે એડમિનિસ્ટ્રેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આ બધું જોવાનું છે. બરાબર, તો આગળ વાત કરીએ તો મુગલ ડાયનેસ્ટી સ્ટીલ કમાન્ડેડ રિસ્પેક્ટ ઇન ધ કન્ટ્રી. એ સમયે ઔરંગઝેબના મૃત્યુ પછી પણ દેશની અંદર જે મુગલ લોકો જે છે અથવા મુગલ સામ્રાજ્ય જે છે એને રિસ્પેક્ટ, આદર ભાવથી જોવામાં આવતું હતું. ઔરંગઝેબના મૃત્યુ પછી શું થયું? એના જે 3 પુત્રો હતા એ અંદર જે છે એ બાજવાનું શરૂ થઈ ગયું. કોની માટે? થ્રોન એટલે કે રાજ સિંહાસન માટે. કયા 3 પુત્રો હતા? જેમ કે 65 વર્ષનો એક હતો બહાદુર શાહ જે છે એ બધાની અંદર જીતી ગયો. હવે જો 1857ના સંગ્રામમાં જે ભાગ લીધો હતો બહાદુર શાહ જફર, આ એ વ્યક્તિ નથી, આ અલગ વ્યક્તિ છે, આ બીજો બહાદુર શાહ છે. બરાબર, તો ઔરંગઝેબના 3 પુત્રોની વચ્ચે જે છે એ ઔરંગઝેબના મૃત્યુ પછી લપ ચાલુ થઈ ગઈ. એમાં જીતું કોણ? તો કે બહાદુર શાહ. એટલે કે ઔરંગઝેબ પછી શાસન ઉપર કોણ આવ્યું? તો ઔરંગઝેબ પછી આવ્યો બહાદુર શાહ એની પછી આવ્યો. બહાદુર શાહ જે છે એક રીતે લર્ન્ડ એટલે કે શીખેલો હતો, ડિગ્નિફાઈડ એટલે કે સારો એવો વ્યક્તિ હતો, અને એબલ એટલે કે સમર્થ વ્યક્તિ હતો. એની અંદર થોડી ઘણી તાકાત હતી. હી ફોલોડ અ પોલિસી. એણે કઈ પોલિસીનો ઉપયોગ કર્યો? તો કે કોમ્પ્રોમાઇઝ એન્ડ કોન્સિલિએશન એન્ડ ધેર વોઝ એવિડન્સ ઓફ ધ રિવર્સલ ઓફ ધ સમ ઓફ ધ. ઔરંગઝેબે અમુક નીતિ જે લાગુ કરેલી હતી, બહાદુર શાહ જે છે એણે પલટી નાખેલી, એટલે કે એનું રિવર્સ કરી નાખ્યું. કારણ કે આપણે જોયેલું છે કે ઔરંગઝેબની અમુક નીતિ કટ્ટર મુસ્લિમવાદની નીતિ હતી, રાજપૂતોને ગણકારતો ન હતો, હિન્દુઓને ગણકારતો ન હતો, આવી નીતિ હતી. તો બહાદુર શાહે એ અમુક નીતિ જે છે એને રિવર્સ કરી નાખી, એને પલટી નાખી. કારણ કે બહાદુર શાહ ભવિષ્યનું જોઈ શકતો હતો, એનામાં થોડું ઘણું મગજ હતું, ખબર પડતી હતી કે એડમિનિસ્ટ્રેશન કરવું હોય તો બધાને સાથે લઈ અને ચાલવું પડે, એકલા સાથે ચાલીએ અને ધર્મના નામ ઉપર શાસન કરીએ તો ચાલે નહીં. એટલે બહાદુર શાહે થોડું ઘણું મગજનો ઉપયોગ કર્યો અને જે ઔરંગઝેબની નેરો માઇન્ડેડ પોલિસી હતી એ બધાને શું કરી નાખ્યું? રિવર્સ કરી નાખી, પલટી નાખી.
બીજી વાત કરીએ કે હિન્દુ ચીફ અને હિન્દુ રાજાઓ પ્રત્યે જે છે એને ટોલરન્ટ એટલે કે સહિષ્ણુતાનું વર્તન જે છે દાખવેલું. કોણે? તો કે આજે બહાદુર શાહ હતો એણે. પછી બીજી, હવે ઔરંગઝેબે એક અત્યંત ભયંકર કાર્ય કરેલું હતું. એણે ઘણા બધા મંદિરો તોડી નાખેલા હતા, ઘણા બધા મંદિરો ઉપર લૂંટ ચલાવેલી હતી. તો આજે બહાદુર શાહે કીધું કે ના ના, મંદિરોને એ બધાને તોડવાનું નથી, મંદિરનું જે તોડવાનું ને એ બધું ચાલુ હતું એ બધું બંધ કરી નાખ્યું. કે ના ના, આવું કે હિન્દુ લોકોને પણ આપણે જે છે એ સહિષ્ણુ પ્રકારનું રાખવું પડશે અને આ કંઈ કરવાનું નથી. રાજપૂત રાજ્યો જે છે, જેમ કે વાત કરીએ આંબેર અને મારવાડ, આમેર અને આંબેર પણ અમુક વાર લખેલું હોય છે, એ આમેરની જ વાત કરે છે, બરાબર. આમેર અને આંબેર બંને એક જ વસ્તુ છે. આંબેર અથવા મારવાડ કે જેને આપણે જોધપુર કહીએ છીએ, ત્યાં જે રાજપૂત રાજ્યો હતા, ત્યાં ટૂંકમાં આજે બહાદુર શાહ હતો એણે શરૂઆતની અંદર રાજપૂત રાજ્યો હતા કયા કે આંબેર અને મારવાડ, એની ઉપર કબજો કરવાની કોશિશ કરી, એની ઉપર સ્ટ્રોંગ મજબૂત પકડ બનાવવાની કોશિશ કરી. કઈ રીતે? તો કે રાજપૂત જે હતા, જેમ કે આંબેરની અંદર એણે જયસિંહ હતો ને, જયસિંહની બદલે પોતાનો નાનો ભાઈ હતો વિજયસિંહ, વિજયસિંહ એને મૂકી દીધો આંબેરની અંદર. અને બીજો જે મારવાડની અંદર જે છે, મારવાડની અંદર અજીતસિંહને મૂકી દીધો અને એને મુઘલ ઓથોરિટી સ્વીકારવાની ફરજ પડી. એટલે કે ટૂંકમાં રાજપૂત રાજ્યોને પોતાના કંટ્રોલમાં લાવવાની કોશિશ કરી. તો કે કોણે? પછી આગળ જતાં પણ આપણે વાત કરીએ, પહેલાં આપણે શું જોયું કે આ જે બહાદુર શાહ હતો એણે શું કર્યું? તો બહાદુર શાહે પહેલાં તો રાજપૂતોને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી, પરંતુ રાજપૂતો એટલા બધા કંટ્રોલમાં રહી શક્યા નહીં. રાજપૂતોની અંદર પણ આંબેર અને જોધપુર એટલે કે મારવાડને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી. આ જે સવાઈ જયસિંહને, જે જયસિંહ ને માધવસિંહ ને એ બધા હતા, એ બધાને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી, પરંતુ એ એટલા બધા કંટ્રોલ રાખી શક્યો નહીં. કોણ? તો કે બહાદુર શાહ. એની સાથે બીજું શું ચાલી રહ્યું હતું એ જોઈએ. તો એની સાથે બીજી વાત કરીએ તો મરાઠાને કાઉન્ટર કરવા માટે, મરાઠા સરદારને કાઉન્ટર કરવા માટે એણે શું કર્યું? મરાઠા સરદાર જે છે એને કાઉન્ટર કરવા માટે જે છે એણે કોન્સિલિએશનની થિયરી જે છે આપણી, કોન્સિલિએશનનો મતલબ શું થાય? કોન્સિલિએશનનો મતલબ થાય વાટાઘાટો, એટલે કે બેસી અને સમાધાન કરીએ. હાલો કે તમે મિટિંગ રાખવી છે, બરાબર, આપણે હવે કંઈ દુશ્મન નહીં, તમે આવી જાજો, આવો કભી હવેલી પે. મરાઠા લોકોને હવેલી ઉપર બોલાય અને પછી વાતચીત, કોન્સિલિએશન એટલે કે વાટાઘાટો કરીને સમાધાન કંઈક કરવાની કોશિશ કરી. બીજી વાત કરીએ તો બહાદુર શાહ જે છે એણે મરાઠાને દક્ષિણની અંદર સરદેશમુખી નામનો જે ટેક્સ જે છે એ ઉઘરાવવાની મંજૂરી જે છે આપી દીધું. એટલે કે બહાદુર શાહે કહી દીધું, બહાદુર હતો, બરાબર, બહાદુર હતો તો બહાદુર શાહે કીધું મરાઠા લોકોને કે વાંધો નહીં, દક્ષિણ ભારતની અંદર દક્ષિણમાંથી તમે સરદેશમુખી નામનો જે છે ટેક્સ, કર જે છે એ વસૂલી શકશો. હવે સમજો કે કોઈ પણ રાજ્ય જે છે અથવા કોઈ પણ રાજા જે છે અથવા કોઈ પણ વંશ જે છે, કોઈ પણ જે મુઘલ હોય કે ગમે હોય, એ બધા માટે રેવન્યુ, આવક અત્યંત મહત્વની છે. તમારે પણ તમારા જીવનની અંદર આવક, પૈસાની ખૂબ જ જરૂર પડે, કારણ કે પૈસાની જરૂર પડે એટલે તો તમે આ નોકરીની એ બધાની તૈયારી કરતા હો. તો મતલબ કે ટૂંકમાં દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું કંઈક અલગ જ મહત્વ રહેલું છે. સરકારને પણ પૈસાની જરૂર પડતી હોય. કેમ? કારણ કે દેશ ચલાવવા માટે પૈસાની જરૂર પડતી હોય. તો એ સમયે પ્રાચીન સમયની અંદર પણ વાત કરીએ તો રાજાને પણ પૈસાની જરૂર પડતી હોય. તો રાજા લોકો પાસે આ બધા પૈસા ક્યાંથી આવતું? તો એ રેવન્યુના માધ્યમથી આવતું હતું. રેવન્યુ એટલે કે મહેસૂલ. આ રેવન્યુ, આ આવક અલગ અલગ માધ્યમથી આવતી હોય. તો એવી રીતે મરાઠા લોકોની જેમ કે બે રેવન્યુ સિસ્ટમ હતી, એક તો સરદેશમુખી અને એક તો ચોથ, સરદેશમુખી અને ચોથ. તો અહીંયા એક પ્રશ્ન પૂછાતો હોય છે કે આજે દક્ષિણની અંદર મરાઠાને સરદેશમુખી ઉઘરાવવાની પરવાનગી કોણે આપી? તો એ આપી બહાદુર શાહે, બરાબર. આગળ જતાં આ ચોથની પણ પરવાનગી મળશે, પરંતુ એ ભવિષ્યમાં મળશે, અત્યારે નહીં મળે, બરાબર. બહાદુર શાહે ચોથની ના પાડતી હતી. ખાલી શેની આપી? તો કે આજે સરદેશમુખી જે છે એની પરવાનગી આપી, બીજાની આપી નહીં. બીજી વાત કરીએ કે મરાઠાની અંદર એક વ્યક્તિ હતો સાહુ નામનો વ્યક્તિ હતો. એણે મરાઠા કિંગ તરીકે જે છે એને મરાઠા કિંગ તરીકે માન્યતા આપી દીધી. કોણે? બહાદુર. હવે અહીંયા તમે થોડીક સ્ટોરી સમજો. ઔરંગઝેબના સમયની અંદર કેવું હતું? તો ઔરંગઝેબના સમયની અંદર જે છે ને, ઔરંગઝેબના સમયની અંદર આ જે સાહુ જે છે ને, સાહુ એને ઔરંગઝેબે ગિરફ્તાર કરી લીધો હતો, પોતાની જેલની અંદર પકડી રાખેલો હતો. પરંતુ જેવું તે ઔરંગઝેબનું મૃત્યુ થયું એટલે આ જે બહાદુર શાહ જે છે, બહાદુર શાહ એણે સાહુને મુક્ત કરી દીધો, સાહુને છોડી દીધો. કેમ? કારણ કે હવે અહીંયા તમે થોડીક પોલિટિક્સ, થોડુંક રાજનીતિ સમજો, થોડુંક રાજનીતિ. કારણ કે જો બહાદુર શાહ જે હતો, બહાદુર શાહ, તો એણે પણ પોતાનું શાસન જે છે ચલાવવાનું હતું. તો એણે પણ પહેલાં કોન્સોલિડેશન, એકત્રીકરણ કરવાનું હતું. બધા નાના રાજ્યોને પોતાની અંદર મિલાવવાના હતા. તો એને એમ લાગ્યું કે જો હું સાહુને છોડી દઈશ ને તો મરાઠા લોકોની અંદર અંદરના ડખા ચાલુ થશે. કેમ? કારણ કે જ્યારે સાહુ જેલમાં હતો ત્યારે મરાઠાનું શાસન કોણ કરતું હતું? જ્યારે સાહુ જેલમાં હતો ત્યારે મરાઠાનું શાસન, એડમિનિસ્ટ્રેશન, એનું રાજા કોણ હતું? તો કે તારાબાઈ જે છે એ શાસન કરતા હતા. તારાબાઈ શાસન કરતા. તો હવે તમે વિચારો, તારાબાઈ જે છે એ શાસન કરતા હતા, પરંતુ જેવો તે હવે સાહુ જે છે એ તો છૂટીને આવી ગયો. બહાદુર શાહે સાહુને છોડી દીધો. સાહુ પહેલાં જેલમાં હતો, સાહુ હવે બારી આવી ગયો. તો તારાબાઈ અને સાહુની વચ્ચે જે છે એ યુદ્ધ જેવો માહોલ, ગરમાગરમીનો માહોલ થશે કે નહીં? કેમ? કારણ કે સાહુ પાછો આવીને શું કહેશે કે હવે મને મારું રાજ્ય જે છે પાછું આપો, લાવો, હવે હું વહીવટ કરીશ, હવે હું એડમિનિસ્ટ્રેશન કરીશ. તારાબાઈને પસંદ આવશે નહીં, કારણ કે તારાબાઈને હવે પાવર, સત્તાનો સ્વાદ એમને ચાખી લીધો છે. અત્યાર સુધી એમને એડમિનિસ્ટ્રેશન પાવર ઉપર હતા અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય આસાનીથી, સરળતાથી પાવર છોડવા માંગતો નથી. એટલે આ બંને વચ્ચે જે છે એ પણ ડખા શરૂ થઈ જશે. બીજું, આજે
બહાદુર શાહ તો બીજું એણે શું કામ કર્યું? બીજું એણે કામ એ કર્યું કે એણે કહી દીધું કે મરાઠા કિંગડમનો સાચો વારસદાર કોણ છે? સાચો વારસદાર જે છે એ શાહુ છે, તારાબાઈ નથી. તો આના કારણે જે છે એ બંને વચ્ચેનું યુદ્ધ જે છે એ વધુ ગંભીર બની ગયું. તારાબાઈ અને શાહુની વચ્ચેનું યુદ્ધ જે છે એ વધુ ગંભીર બની ગયું. બરાબર? તો એટલે કે આ બધું પેરેલલ ચાલતું હતું, બધું સમાંતર ચાલતું હતું. આ બધું એક જ 1707ની પછીનો સમયગાળો જે છે ત્યારે જ આ બધી વસ્તુ ચાલતી હતી કે 1707 પછી એક રીતે કઈ રીતે થોડું સમજવાની કોશિશ કરીએ તો આપણે ફરી જોઈએ કે ઔરંગઝેબના મૃત્યુ પછી કોણ આવ્યું? તો કે બહાદુર શાહ. બહાદુર શાહે પહેલાં તો શું કર્યું? તો કે પહેલાં રાજસ્થાનની અંદર આ જે આમેર ને જોધપુર ને એ બધો વિસ્તાર હતો એને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી, પરંતુ એટલો બધો કંટ્રોલ થઈ શક્યો નહીં. બીજું એ જ સમયે એણે આ જે દક્ષિણની અંદર જે મરાઠા હતા એને કંટ્રોલમાં લાવવા માટે શું કર્યું? શાહુને મુક્ત કરી દીધો અને શાહુની વચ્ચે અને તારાબાઈની વચ્ચે લપ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. બરાબર? આગળ બીજી થોડી વાત કરીએ કે there could be no restoration of peace and order so long as the Maratha Sardar fought one another as well as. હવે આના કારણે શું થયું? દક્ષિણની અંદર અથવા તો મરાઠા સામ્રાજ્યની અંદર જે છે, મરાઠા સામ્રાજ્યની એટલે કે દક્ષિણ ભારતની અંદર જે છે, આ દક્ષિણ ભારતની અંદર એકતા અથવા તો પીસ એન્ડ લો એન્ડ ઓર્ડર શાંતિ જળવાઈ શકતી ન હતી. કેમ? કારણ કે તારાબાઈ અને શાહુ એમની અંદરો અંદરની લપ હતી. સાથે સાથે મરાઠા લોકો જે છે એ મુઘલ સાથે પણ લડી રહ્યા હતા, એટલે કે ડખા ખૂબ ચાલતા હતા, એટલે ત્યાં જે છે રિબેલ બળવાને એવું બધું વારંવાર થતું હતું. બરાબર? હવે બીજી થોડી વાત કરીએ તો આપણે અત્યારે જોયું કે આજે બહાદુર શાહ હતો એણે રાજપૂતોની પોલિસી કઈ રીતે અપનાવી, પછી દક્ષિણને કંટ્રોલ કરવા માટે મરાઠા સાથે કઈ રીતે ડીલ કર્યું, તો સાથે સાથે એણે શીખ લોકોને કંટ્રોલ કરવા માટે શું કર્યું એ પણ જોઈએ. તો શીખ એ જ સમયગાળા અંતર્ગત ઔરંગઝેબના મૃત્યુ પછી જે છે શીખ લોકોની અંદર શું હતું? તો કે બહાદુર શાહ જે છે, બહાદુર શાહ એણે શીખ લોકોનો જે બળવો જે છે, બળવા જે થતા હતા એને પણ ટાળવા માટે ઘણી બધી કોશિશ કરી. શીખ લોકોની અંદર ખાસ કરીને વાત કરીએ તો ગુરુ ગોવિંદસિંહ જે છે એ બળવાખોર હતા. એમની ખુદની આર્મી હતી, એમને ઘણા બધા લોકોને જે છે એ ટ્રેનિંગ આપેલી હતી. અને આજે ગુરુ ગોવિંદસિંહ જે છે ને એમને તો ઘણા બધા લોકોને સૈનિકો બનાવેલા હતા, ટ્રેનિંગ આપી અને એટલા મજબૂત બનાવેલા હતા અને એમને મુઘલોની સામે તેને મોકલેલા હતા. એટલે કે મુઘલોની સામે આમનો સામનો થઈ જાય તો આપણે લડવા માટે જે છે એ તૈયાર થઈ જઈએ. તો બહાદુર શાહે શું કર્યું? બહાદુર શાહે મગજનો ઉપયોગ કર્યો અને કીધું કે વાંધો નહીં. ગુરુ ગોવિંદસિંહ સાથે મિટિંગ કરી અને ગુરુ ગોવિંદસિંહને કીધું કે તમે ચિંતા ન કરો, હું તમને ઊંચો મનસબ આપું છું, ઊંચો રેન્ક આપું છું. મનસબ એટલે શું? એ અકબરની એક શાસન વ્યવસ્થા હતી. આપણે મિડિવલ હિસ્ટ્રીની અંદર એને ડિટેલમાં સમજીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખી લો કે મનસબ એટલે શું? તો એક પ્રકારની એવી સિસ્ટમ હતી કે જેના અંતર્ગત જે છે, જેના અંતર્ગત એક રેન્ક આપવામાં આવે. અત્યારે કેમ કે આઈએએસ છે, પછી આઈએએસની અંદર આપણે વાત કરીએ તો સેક્રેટરી આવે, જોઈન્ટ સેક્રેટરી આવે, અથવા તો પોલીસ સ્ટેશનની અંદર આપણે કઈ રીતે કે કોન્સ્ટેબલ, એની ઉપર હેડ કોન્સ્ટેબલ, પછી પીએસઆઈ, પછી પીઆઈ. આ તો એવી રીતે આ મનસબ પણ એક પ્રકારનો રેન્ક હતો. અને ગુરુ ગોવિંદસિંહને બહાદુર શાહે ઊંચો રેન્ક આપી દીધો, ઊંચો મનસબ આપી દીધો. આના કારણે શું થશે કે ગુરુ ગોવિંદસિંહ શીખ લોકોને હવે એટલા બધા બળવા, એટલા બધા રિબેલિયન એવું બધું થશે નહીં. બરાબર? એટલે કે એમને પણ થોડુંક શાંત પાડવાની કોશિશ કરી. પરંતુ ગુરુ ગોવિંદસિંહનું મૃત્યુ થયું પછી શું થયું? શીખ લોકો જે છે એ ફરીથી પોતાના બળવા જે છે એ ફરીથી શરૂ કરી દીધા. કારણ કે આ જે બહાદુર શાહ હતો એણે ઊંચો મનસબ કોને આપ્યો હતો? તો ઊંચો મનસબ તો ગુરુ ગોવિંદસિંહને આપ્યો. પરંતુ ગુરુ ગોવિંદસિંહનું મૃત્યુ થયું એટલે ફરીથી શીખ લોકોએ જે છે બળવા કરવાનું ને એ બધું શરૂ થયું. તો ફરીથી બળવા જે છે શરૂ કર્યા એ કોની અધ્યક્ષતામાં કર્યા? તો એ બંદા બહાદુરની અધ્યક્ષતામાં કર્યા. બંદા બહાદુરે ફરીથી શીખ લોકોને કોન્સોલિડેટ એટલે કે એકત્રીકરણ કર્યું અને પછી ફરીથી જે છે એ બાજવાનું બળવાને એ બધું શરૂ કર્યું. તો આના કારણે જે છે આ એમ્પેરર સમ્રાટ, કયો સમ્રાટ? તો કે બહાદુર શાહ જે છે એણે મજબૂત પગલાં લીધા બંદા બહાદુરની વિરુદ્ધમાં. અને બંદા બહાદુરની વિરુદ્ધમાં જે છે એ કેમ્પેઇન શરૂ કર્યું અને આ જે બળવા રિબેલ હતા એને ડામવાની કોશિશ કરી. પ્રેક્ટિકલી ધ એન્ટાયર ટેરેટરી બિટવીન ધ સતલજ એન્ડ જમુના, સતલજ અને જમુના નદીની વચ્ચેનો વિસ્તાર જે છે એને એક કે જે દિલ્હીની સાથે નેબરહુડ એટલે કે પડોશી તે ધરાવતું હતું, સરહદને એવું બધું પણ ધરાવતું હતું. એટલે બહાદુર શાહે જે છે એ બંદા બહાદુરને અને શીખ લોકોના બળવાને જે છે એ ડામવાની કોશિશ કરી. ઇવન તો he succeeded capturing Lohagarh, a fort built by Guru Gobind Singh, northeast of the Ambala, at the foothills of the Himalayas and other important Sikh strongholds. The Sikh could not be crushed and in 1720 they recovered the fort of Lohagarh. તો આપણે શું જોયું કે બહાદુર શાહ જે છે એણે બંદા બહાદુરની વિરુદ્ધમાં જે છે એ સૈન્ય મોકલ્યું અથવા તો એના બળવાને જે છે એ ડામવા માટેની કોશિશ કરી. એટલે કે એક રીતે એટેક કર્યો. પરંતુ બહાદુર શાહ થોડો ઘણો તો સફળ રહ્યો. કેટલો સફળ રહ્યો કે લોહગઢ નામનો કિલ્લો હતો એ જીતી લીધો. બહાદુર શાહે લોહગઢ નામનો કિલ્લો જે છે એ જીતી લીધો. લોહગઢ નામનો કિલ્લા અંબાલાની આજુબાજુમાં આવેલો હતો, હિમાલયના તળેટીની અંદર આવેલો હતો. અને હકીકતમાં આજે લોહગઢનો કિલ્લો જે છે ને એ શીખ લોકોની સ્ટ્રોંગ હોલ્ડ, મજબૂત પકડ હતો. એટલે એક રીતે જોઈએ તો લોહગઢનો કિલ્લો જતો રહ્યો તો શીખ લોકોની એક રીતે હાર થઈ એવું કહી શકાય. પરંતુ શીખ લોકોને બહાદુર શાહ જે છે એ આ બળવાની અંદર 100% બરબાદ કરી શક્યો નહીં અથવા તો 100% ક્રશ કરી શક્યો નહીં. કેમ? કારણ કે શીખ લોકોએ ફરીથી 1712ની અંદર આ લોહગઢનો કિલ્લો જે છે એ ફરીથી જીતી લીધો હતો. બરાબર? આગળ વાત કરીએ તો બહાદુર શાહ કોન્સિલિએટેડ
છત્રસાલ એક બીજો વ્યક્તિ પણ હતો, બુંદેલ ચીફ હતો, બુંદેલખંડનો એક ચીફ હતો, કોણ? છત્રસાલ. તો છત્રસાલની સાથે પણ બહાદુર શાહે જે છે કોન્સિલિએશન, વાટાઘાટો કરવાની કોશિશ કરી. હવે ટૂંકમાં તમે આ બધી વસ્તુ સમજો. આ બધી વસ્તુ એક જ પેરેલલ ચાલે છે, બધું એક જ સમય 1707 ઔરંગઝેબના મૃત્યુ પછી જ ચાલે છે કે બહાદુર શાહ જે છે કઈ રીતે બધું ડીલ કરતો હતો. તો પહેલાં તો એણે શું કર્યું હતું કે રાજપૂતોની સાથે, આંબેર અને મારવાડની સાથે, જે સવાઈ સિંહ ને બધા હતા એની સાથે ડીલ કર્યું. પછી મરાઠાની સાથે કઈ રીતે ડીલ કર્યું તો કે એમને આજે સરદેશમુખીની છૂટ આપી, પછી સાહુને મુક્ત કરી દીધો. સાથે સાથે બીજી વાત કરીએ તો કે શીખ લોકોની અંદર એણે શું કર્યું તો કે ગુરુ ગોવિંદસિંહ હતા એને ઊંચો મનસબ આપ્યો. પછી બંદા બહાદુરને ડામવા માટે સૈન્ય મોકલ્યું. સાથે સાથે શું બીજું પણ એક કામ ચાલુ હતું, છત્રસાલ ક્યાં હતો તો કે બુંદેલ ચીફ હતો. બુંદેલખંડનો જે વિસ્તાર જે છે મધ્યપ્રદેશની આજુબાજુનો વિસ્તાર, ત્યાંનો રાજા કોણ હતો, ત્યાંનો એક રીતે સામંત કોણ હતો તો કે છત્રસાલની સાથે પણ બહાદુર શાહે શું કોન્સિલિએશન કર્યું. હવે આમાં એક રીતે સમ્રાટ બનવું હોય તો બધી મલ્ટિપલ ફ્રન્ટ, અલગ અલગ ફ્રન્ટ ઉપર જે છે આ બધું ચાલવું પડે, બરાબર. તો આ બધું એક જ સમયે ચાલતું હતું, બરાબર. આમાં અલગ અલગ આવે પરંતુ બધું એક સમયે ચાલતું હતું. આના કારણે શું થયું કે બહાદુર શાહ અને છત્રસાલની વચ્ચે સારા સંબંધો થઈ ગયા, બંને મિત્રો થઈ ગયા. છત્રસાલે કીધું વાંધો નહીં, ચિંતા ન કરતા, ગમે ત્યારે જરૂર પડે તો મને બોલાવી લેજો. એટલે એક રીતે છત્રસાલ જે છે બહાદુર શાહનો લોયલ ફ્યુડેટરી બની ગયો. લોયલ એટલે કેવો તો કે માનીતો સામંત બની ગયો. અને બીજી વાત કરીએ કે આ સાથે સાથે તે જાટ ચીફ હતા. જાટ ચીફ કોણ હતો? જાટ લોકોનો ચીફ મુખ્ય વ્યક્તિ હતો ચુરામાન જે છે એણે પણ આગળ જતા હુ જોઈન્ડ હિમ ઇન કેમ્પેન અગેન્સ્ટ બહાદુર. આ જે ચુરામાન હતો ને, એણે પણ બંદા બહાદુરની વિરુદ્ધમાં લડવા માટે બહાદુર શાહની હેલ્પ કરેલી હતી. એટલે ટૂંકમાં બહાદુર શાહની ટીમમાં કોણ કોણ હતું તો બહાદુર શાહની ટીમમાં એક રીતે જોઈએ તો છત્રસાલ એની ટીમમાં આવી ગયો હતો, એનો પાકો ભાઈબંધ બની ગયો હતો. અને બીજો જાટ ચીફ હતો, જાટનો એક મુખ્ય વ્યક્તિ હતો ચુરામન, એ પણ બહાદુર શાહનો મિત્ર બની ગયો હતો. આ ચુરામન એ જ વ્યક્તિ હતો કે જેણે બાંદા બહાદુરની વિરુદ્ધમાં લડવામાં પણ બહાદુર શાહની મદદ કરેલી હતી, બરાબર. તો આવી રીતે ટીમ બની ગયેલી હતી. ત્યાર વોઝ ફર્ધર ડિટીરિયોરેશન ઇન ધ ફિલ્ડ ઓફ એડમિનિસ્ટ્રેશન ઇન ધ બહાદુર શાહ રેઇન. બહાદુર શાહના સમયગાળા અંતર્ગત એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્રની અંદર થોડું ઘણું કથળી ગયું હતું. ધીમે ધીમે જે છે કથળવા લાગેલું હતું, ધીમે ધીમે ઘટતું ગયું હતું. સ્ટેટ ફાઇનાન્સ, રાજ્યની અંદર નાણાકીય બાબતોની અંદર આવકની બાબત જે છે વર્સન ધીમે ધીમે ઘટી રહી હતી. આવક એટલી બધી થતી નથી. કેમ આવક નથી થતી? કારણ કે લોકોને વધુને વધુ જાગીર દઈ દીધી હતી, લોકોને વધુને વધુ પ્રમોશન ને દાન ને એવું બધું આપેલું હતું. એના કારણે રાજ્યની આવક જે છે એ ઘટતી ગઈ હતી. કોના અંતર્ગત? બહાદુર શાહ અંતર્ગત. તમને એવું લાગે આ બધું હું ડિટેલમાં કેમ સમજાવું છું? કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જશે વિધાનવાળા વાક્યમાં કે બહાદુર શાહ, વિધાન પહેલું કહી દેશે કે બહાદુર શાહ અંતર્ગત ફાઇનાન્સ, નાણાકીય, રાજ્યની નાણાકીય આવક જે છે એ વધતી ગઈ હતી. વિધાન ખોટું પડી જશે, વર્સન ઘટતી ગઈ હતી, બરાબર. કારણ કે ઘટી ગઈ હતી. જાગીરદારીનું પ્રમાણ ને પ્રમોશનનું પ્રમાણ એ બધું વધતું ગયું હતું. તો બરાબર, એ વાત સાચી, જાગીરદારનું પ્રમાણ વધતું ગયું હતું જ્યારે આવકનું પ્રમાણ ઘટતું ગયું હતું. કોના અંતર્ગત? 1707 ઔરંગઝેબના મૃત્યુ પછી. અને એ પણ કોના અંતર્ગત તો કે બહાદુર શાહના સમયગાળા અંતર્ગત. બહાદુર શાહના સમયગાળાની બીજી વાત કરીએ તો કે રોયલ ટ્રીઝર એટલે કે રોયલ ખજાનો જે છે એ ઘટી ગયો હતો. કેટલો ઘટી ગયો હતો? 1707ની અંદર જે છે એ 13 કરોડ રૂપિયા હતો, એ ધીમે ધીમે ખતમ થવા લાગેલો હતો. એક્ઝોસ્ટેડ, ધીમે ધીમે ખતમ થવા લાગેલો. બહાદુર શાહ વોઝ ગ્રુપિંગ ટુવર્ડ્સ અ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ બી સેટિંગ ધ એમ્પાયર. એટલે કે હવે એમને કીધું કે હવે આ આપણો ખજાનો ખાલી થઈ રહ્યો છે, એનું કંઈક કરવું પડશે. ગિવન ટાઈમ he might have revived the imperial fortunes. Unfortunately, his death in 1720. હવે આના કારણે વળી બહાદુર શાહ હજી આ બધું કરતો હતો ત્યાં તે 1712ની અંદર એનું મૃત્યુ થઈ ગયું. કઈ રીતે? સિવિલ વોરની અંદર અંદરના ડખા હાલતા હતા, ઘરની લપ ચાલતી હતી, એમાં બહાદુર શાહ પણ ગયો, બરાબર. એટલે ફરીથી શું થયું? ફરીથી કે હવે નવો મુગલ સત્તાની અંદર મુગલ સમ્રાટ કોણ બનશે? ફરીથી એ પ્રશ્ન ઉદ્ભવી ગયો, બરાબર. એક રીતે આપણે જોઈએ તો બહાદુર શાહ જે છે એ સારો શાસક હતો. કેમ? કારણ કે એને મલ્ટિપલ ફ્રન્ટ ઉપર અલગ અલગ લોકોને ડામવાની અને ધીમે ધીમે જે છે એ ટ્રેક ઉપર ઔરંગઝેબના મૃત્યુ પછી અથવા ઔરંગઝેબે જે બ્લન્ડર, જે મોટી મોટી ભૂલો કરેલી હતી એને ફરીથી ટ્રેક ઉપર લાવવાની કોશિશ કરી, પરંતુ એ 100% બધું પૂરું કરે એની પહેલાં તો 1712ની અંદર એનું મૃત્યુ થઈ ગયું. તો આના કારણે મુગલ પોલિટિક્સની અંદર એક નવી વસ્તુ આવી ગઈ કે હવે કોણ આવશે. વાઇલ પ્રીવિયસલી ધ કોન્ટેસ્ટ ફોર પાવર હેડ બીન બિટવીન રોયલ પ્રિન્સીસ એન્ડ ધ નોબલ્સ હેડ મેરલી એડેડ ધ એસ્પાયરન્ટ ટુ ધ થ્રોન. નાવ એમ્બિશન નોબલ બીકેમ ડાયરેક્ટ કોન. હવે પછી શું થયું એ સમજો. બહાદુર શાહ જ્યારે શાસન ઉપર આવેલો હતો ત્યારે તો કેવું હતું? ત્યારે તો થ્રોન ઉપર એટલે કે જે રાજ સિંહાસન જે છે, રાજ સિંહાસન ઉપર આવવા માટેની જે લડાઈ હતી એ ખાલી રાજકુમારો પૂરતી જ હતી. એટલે કે જે રોયલ ફેમિલીથી બિલોંગ કરતા હોય એની પૂરતી જ હતી. પરંતુ જેવું તે બહાદુર શાહનું મૃત્યુ થયું 1712ની અંદર, પછી તો આ જે રોયલ ફેમિલીના લોકો જે છે એ તો થ્રોન એટલે કે રાજ સિંહાસન ઉપર આવવા માંગતા હતા, પરંતુ સાથે સાથે જે નોબલ લોકો હતા એને થયું કે હવે આપણે તે ખુદ પાવર ઉપર આવી જવું છે, આપણે ખુદ રીતે પાવર ઉપર આવી જવું છે. એનો મતલબ શું? નોબલ એટલે શું? પહેલાં એ સમજો. કોઈ પણ રાજા હોય, બરાબર, તો ખુદ એકલા રાજાથી કંઈ ન થાય. રાજાની
આગળ પાછળ ફરવા માટે, રાજાની સલાહ આપવા માટે મંત્રીમંડળ હોવું જરૂરી છે. રાજાનો કહ્યો બોલ ઝીલવાવાળા વ્યક્તિ હોવા જરૂરી છે. તો રાજાની સારું રાખવાવાળા અથવા તો રાજાનો કહ્યો બોલ ઝીલવાવાળા અથવા તો રાજા જે કોઈ પણ વસ્તુ કહે એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવાવાળા જે વ્યક્તિ હોય, એના મનગમતા વિશ્વાસુ વ્યક્તિ હોય, એને નોબલ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? નોબલ. મુઘલની અંદર એને નોબલ કહે છે, બરાબર. તો શરૂઆતના સમયની અંદર તો એટલે કે બહાદુર શાહનો સમય હતો ને ત્યાં સુધી તો આ નોબલ લોકો રહ્યા ને એ સંપૂર્ણપણે સમર્પિત રહેલા હતા. કોને? મુઘલ સમ્રાટને. એટલે કે જે કોઈ પણ મુઘલ સમ્રાટ આવે એને તે આપણે 100% આપણું સમર્પણ કરી દેવાનું અને એની તે આપણે સેવા કરવાની. પરંતુ 1712માં બહાદુર શાહનું મૃત્યુ થયું ને તો પછી નોબલને એવું થયું કે આપણે શું લેવાય એમની સેવા કરવી જોઈએ, આપણે ખુદ જ તે સમ્રાટ બની જઈએ તો. એટલે પછી શું થયું કે નોબલ લોકો જે છે ને એને પણ થોડોક રસ થઈ ગયો, એમને પણ એવું થયું કે આપણે ખુદ જ તે હવે સમ્રાટ બની જવું છે. એમને પણ જે છે એ પોલિટિક્સની અંદર રસ લેવા લાગ્યા, બરાબર. તો આ પણ વિધાનવાળા વાક્યમાં તમને મૂકી શકે છે. આગળ વાત કરીએ તો અત્યારે સિવિલ વોર ચાલતું હતું, અંદરના ડખા ચાલતા હતા, કારણ કે બહાદુર શાહનું મૃત્યુ થઈ ગયું. તો કે હવે મુઘલ સમ્રાટ કોણ બનશે અથવા તો જે સત્તા જે છે, જે રાજ સિંહાસન જે છે એની ઉપર કોણ બેસશે? તો કે દાવેદાર કોણ હતું? તો દાવેદારની અંદર વાત કરીએ તો રોયલ ફેમિલીના લોકો જે છે એ દાવેદાર હતા. અને એક નવા દાવેદારો પણ હવે આવી ગયા હતા. કોણ? તો કે નોબલ લોકો. નોબલ લોકોને એવું થયું કે આપણે ખુદ જ તે બેસી જઈએ, તો એવા પણ દાવેદારો હતા. પછી આગળ વાત કરીએ તો આ બધામાં જીત કોની થઈ અને એ પણ આપણે જોઈએ તો જીત કોની થઈ. બહાદુર શાહ પછી નવો રાજા કોણ બન્યો? બહાદુર શાહ પછી જહાંદર શાહ જે છે એ નવો રાજા બન્યો. જહાંદર શાહ કોણ હતો? તો એ બહાદુર શાહનો જ પુત્ર હતો. બહાદુર શાહનો જ પુત્ર હતો. તમને એવું લાગે કે જહાંદર શાહ એનો પુત્ર હતો, તાત્કાલિક બની ગયો? તો કે ના, તાત્કાલિક નહોતો બન્યો, પરંતુ ઝુલ્ફીકાર નામનો એક વ્યક્તિ હતો. ઝુલ્ફીકાર નામનો એક વ્યક્તિ હતો. ઝુલ્ફીકાર કોણ હતો? ઝુલ્ફીકાર નામનો એક વ્યક્તિ હતો, એ નોબલ હતો. નોબલ એટલે મેં તમને પહેલાં સમજાવી દીધું કે રાજાનો કહ્યો બોલ ઝીલવાવાળા વ્યક્તિ, રાજાની આગળ પાછળ ફરવાવાળા વ્યક્તિ, રાજાના વિશ્વાસુ માણસો, એના પાક્કા ભાઈબંધો જે હોય એ, બરાબર. તો ઝુલ્ફીકાર એનો ભાઈબંધ હતો. એટલે ઝુલ્ફીકારે સપોર્ટ કર્યો કોને? ઝુલ્ફીકારે સપોર્ટ કર્યો જહાંદર શાહને. હવે સમજો કે ઝુલ્ફીકારે જહાંદર શાહને સપોર્ટ કર્યો તો શું જહાંદર શાહ જે છે એની ઉપર ઝુલ્ફીકારનો ઇન્ફ્લુઅન્સ, એનો પ્રભાવ રહેશે કે નહીં રહે? ઝુલ્ફીકાર જહાંદર શાહને કોઈ નિર્ણય લેવાનું કહેશે તો જહાંદર શાહ એ નિર્ણય લેશે કે નહીં લે? તો કે તમે થોડું વિચારીને કહો તો તમને ખ્યાલ આવી જશે કે હા બરાબર, ઝુલ્ફીકાર જે છે ને એનું ઇન્ફ્લુઅન્સ જહાંદર શાહ ઉપર રહે છે. કેમ? કારણ કે ઝુલ્ફીકારે તો જહાંદર શાહને સમ્રાટ બનાવેલો છે, એણે તો એને રાજા બનાવેલો છે. અત્યારે તો અહીંયા આપણે જો લખેલું છે કે બીકોઝ હી વોઝ સપોર્ટેડ બાય ઝુલ્ફીકાર. ઝુલ્ફીકારે સપોર્ટ કર્યો, ઝુલ્ફીકાર ખાન જે છે, ઝુલ્ફીકાર ખાન એણે જહાંદર ખાનને સપોર્ટ કર્યો, જહાંદર શાહને, એટલે એ રાજા બની શક્યો. એટલે બંને વચ્ચેની એક રીતે સાંઠગાંઠ જોવા મળશે. બંને એકબીજાનું રાખશે. ઝુલ્ફીકાર ખાન જહાંદર શાહને અમુક પ્રકારના આડાવડા નિર્ણય લેવાનું કહેશે તો પણ એ લેશે, બરાબર. તો હવે એક રીતે આપણે એવું કહી શકીએ કે હવે જે રાજા બન્યો એ રાજા કોણ છે? હવે એ ખાલી રોયલ ફેમિલીથી બિલોંગ નથી કરતો. રોયલ ફેમિલીથી બિલોંગ કરવાની સાથે સાથે નોબલનું પણ થોડો ઘણો પાવર જે છે, નોબલનો પણ થોડો ઘણો પાવર શેરિંગ અથવા એનું પણ થોડું ઘણું ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. આગળ જોઈએ કે જહાંદર શાહ જે છે એ વીક રૂલર હતો, નબળો શાસક હતો. સમજો શું સમજો કે ઝુલ્ફીકાર ખાન જે છે, ઝુલ્ફીકાર ખાન એણે જહાંદર શાહને શા માટે સપોર્ટ કર્યો? કારણ કે ઝુલ્ફીકાર ખાન જે છે એ જહાંદર શાહ નબળો હતો એટલે એના નામ ઉપર પોતે શાસન કરવા માંગતો હતો. ઝુલ્ફીકાર ખાન જે છે એને કિંગ મેકર બનવું હતું. જે મોટા માણસો હોય એ ક્યારેય પડદાની સામે ન આવે, એ શું કરે? એ કઠપુતળીની જેમ બજાને જે છે એ નચાવવાનું કાર્ય કરે. એ ખુદ કોઈ દિવસ આવે નહીં, એ કિંગ મેકર બને. એ જે છે એ આ કઠપુતળીના જે રીતે ખેલ ચાલતા હોય એવી રીતે સામેવાળા વ્યક્તિ, બીજા વ્યક્તિ જે છે એને આગળ કરી દે. એટલે કે બંદૂક એના ખભા ઉપર મૂકે, બંદૂક બીજાના ખભા ઉપર મૂકી અને ચલાવે. તો ઝુલ્ફીકાર ખાન કે જે નોબલ હતો એ ચાલાકનું પૂતળું હતો. એણે શું કર્યું? જહાંદર શાહનો ઉપયોગ કર્યો. એને ખબર પડી કે જહાંદર શાહ એનામાં આટા નથી, મગજ નથી, એને કંઈ ખબર પડતી નથી, વીક છે, નબળો છે. તો હાલો આપણે એક કામ કરીએ અને આમે તે જહાંદર શાહ જે છે બહાદુર શાહનો પુત્ર છે, તો આપણે એના નામ ઉપર જે છે રાજ કરવાની કોશિશ કરી. એને રાજા બનાવ્યો, પરંતુ એ નબળો હતો. એટલે ટૂંકમાં હવે તમે સમજી ગયા કે જહાંદર શાહના નામ ઉપર શાસન કોણ કરશે, નિર્ણયો કોણ લેશે? નિર્ણયો તો ઉપરથી લેવામાં આવશે. કોના દ્વારા? તો કે આ ઝુલ્ફીકાર ખાન જે છે કે જે નોબલ હતો એના દ્વારા. ઓકે, હવે જહાંદર શાહની થોડી વાત કરીએ તો એ વીક હતો. પછી વાત કરીએ તો એની અંદર લેક્ડ ગુડ મેનર, સારા કોઈ લક્ષણો હતા નહીં, એટલે કે બધા ખરાબ લક્ષણો ને એવું બધું ધરાવતો હતો. બીજી વાત કરીએ જહાંદર શાહ અંતર્ગત કેવું ચાલતું હતું, તો એડમિનિસ્ટ્રેશન કેવું હતું? એડમિનિસ્ટ્રેશન મોટે ભાગે જે છે એ ઝુલ્ફીકાર ખાનના હાથમાં જતું. આપણે ઓલરેડી સમજી ગયા. ઝુલ્ફીકાર ખાન જે છે એ પછી એનો વજીર બની ગયો અને બધા નિર્ણયો જે છે એ લેતો હતો. ઝુલ્ફીકારનું શું માનવાનું થતું હતું કે ઝુલ્ફીકારનું એવું માનવાનું થતું હતું કે એસ્ટાબ્લિશ ફ્રેન્ડલી રિલેશન વિથ ધ રાજપૂત રાજાસ એન્ડ ધ મરાઠા સરદાર એન્ડ ટુ કોન્સિલિએટ ધ હિન્દુ ચીફ ઇન જનરલ ઇન ઓર્ડર ટુ સ્ટ્રેન્થન હિઝ પોઝિશન એટ ધ કોર્ટ એન્ડ ટુ સેવ ધ એમ્પાયર. ઝુલ્ફીકારનું એવું માનવાનું થતું હતું જો બધા વ્યક્તિઓની રાજ કરવાની, શાસન કરવાની અલગ અલગ પોલિસી હોય, અલગ અલગ, તો ઝુલ્ફીકાર ખાનની પોલિસી એવી હતી કે જો મારે અહીંયા વધુ લાંબો સમય સુધી ટકી રહેવું હશે, જો મારે દરબારની અંદર વધુ લાંબો સમય સુધી પાવર ટકાવી રાખવો હશે તો મારે શું કરવું પડશે? રાજપૂત રાજાઓ સાથે
મરાઠાઓ સાથે, મરાઠા સરદાર સાથે અને હિન્દુ જે વેપારીઓ છે અથવા હિન્દુ ચીફ લોકો જે છે એ બધા સાથે મારે સારા સંબંધો રાખવા પડશે. એ બધા સાથે ફ્રેન્ડલી રિલેશન, મિત્રતાપૂર્ણ સંબંધ રાખવા પડશે. બહુ ઝાઝા દુશ્મન આપણે બનાવી શકાય નહીં. કારણ કે ઝુલ્ફિકાર ખાનને ખબર હતી, શું ખબર હતી કે પોતે એક તો ઇનડાયરેક્ટ શાસન કરવાનું છે, એટલે અંદરો અંદર મુઘલમાંથી એના ઘણા બધા દુશ્મન હશે. તે અહીં તમે પણ વિચારો કે ઝુલ્ફિકાર ખાન જે છે એ આ જહાંગીર શાહના નામ ઉપર શાસન કરશે તો જે બીજા નોબલ હશે, બીજા નોબલ એમને તો મજા નહીં આવે ને. એમની આંખમાં તો આ ખટકતો હશે. બીજા જે નોબલ હશે એના આંખોની અંદર ઝુલ્ફિકાર ખાન ખટકતો હશે. કેમ? કારણ કે બીજા નોબલને એવું લાગતું હશે એલા કે હકીકતમાં રાજા જહાંગીર શાહ છે અને જહાંગીર શાહ એટલા બધા નિર્ણય લેતો નથી. ના ઝુલ્ફિકાર ખાન જે છે એ શું આટલું ઉછળ કરે? આ ચા કરતાં કેટલી કેમ ગરમ છે? એટલે અન્ય નોબલ લોકોને એ વસ્તુ જે છે એ પસંદ આવશે નહીં. બરાબર? એટલે ઝુલ્ફિકાર ખાન એવું વિચારતો હતો કે આપણે અંદર રીતે સિવિલ વોર અંદરના ડખાઈ ચાલુ છે તો આપણે આ સમયે લાંબો સમય સુધી જો સત્તા ઉપર ટકી રહેવું હશે ને તો રાજપૂત રાજા સાથે, મરાઠા સરદાર સાથે અને હિન્દુ ચીફ લોકો સાથે જે છે એ સારા મજબૂત સંબંધો અને મિત્રતાપૂર્ણ સંબંધો રાખવા પડશે. જો એવું કરશું તો જ આપણું લાંબા સમય સુધી ટકી રહીશું. એટલે એણે શું કર્યું? એણે આ બધા સાથે સારા મિત્રતાપૂર્ણ સંબંધો રાખ્યા. એણે એક અત્યંત મહત્ત્વનું કાર્ય કર્યું કે આજે જજિયા કર હતો ને, જજિયા કર એ રદ કરી નાખ્યો. જજિયા કર ઔરંગઝેબે ફરીથી લાગુ કરી દીધો હતો, અકબરે બંધ કરી દીધો હતો અને ઔરંગઝેબે ચાલુ કર્યો હતો અને આજે ઝુલ્ફિકાર ખાન હતો એણે ફરીથી બંધ કરી દીધો. હકીકતમાં જોઈએ તો ઝુલ્ફિકાર ખાને તો બંધ નહીં કર્યો હોય ને, કારણ કે આ બંધ કરવાની સત્તા કોની પાસે હોય? સિક્કો કોણ મારે? સિક્કો કોણ મારે? તો સિક્કો મારવાનું સાચું કામ તો કોણ કરશે? જહાંગીર શાહ. એટલે અમુક વાર પરીક્ષામાં અલગ અલગ પ્રશ્ન પૂછાય કે આ જજિયા જે છે એ રદ કોણે કર્યો? તો જહાંગીર શાહ આવે એ પણ જવાબ સાચો છે અને ઝુલ્ફિકાર ખાન જે છે એ પણ સાચો જવાબ છે. ટૂંકમાં આ પ્રાઇમ મિનિસ્ટર અત્યારે આપણે જે વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ જે જોઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ, એની જેવી વસ્તુ છે કે પ્રેસિડેન્ટ શું છે? તો પ્રેસિડેન્ટ કે શોભાના ગાંઠિયા છે, નામ માત્રની વસ્તુ છે. ગમે આ સહી સિક્કા કરવાનો હોય તો એ કરે, બાકી ઓરિજિનલ પાવર કોની પાસે છે? ઓરિજિનલ પાવર તો વડાપ્રધાન પાસે છે. તો ત્યારે પણ એવું થઈ ગયું હતું કે જે જહાંગીર શાહ જે છે ને, જહાંગીર શાહ એ પ્રેસિડેન્ટ હતો, કોઈ પાવર હતો નહીં, શોભાના ગાંઠિયા સમાન હતો. ગમે આ સહી સિક્કા કરવાનો હોય તો ખાલી સહી સિક્કા કરી દે. પરંતુ એ સહી સિક્કા ક્યાં કરે? જ્યાં વડાપ્રધાન કહે અહીંયા. વડાપ્રધાન કોણ હતું? તો કે ઝુલ્ફિકાર ખાન હતો. ઝુલ્ફિકાર ખાન કોણ હતો? તો કે નોબલ હતો. ઝુલ્ફિકાર ખાન કે એવું કરવાનું, એ કહે એટલું ખાવાનું, એ કહે એટલે પીવાનું, એ કહે તો રાત, એ કહે તો દિવસ. બરાબર? એટલે એવું કામ કરવાનું હતું. તો એણે જજિયા બંધ કરી દીધું. બરાબર? એ ટૂંકમાં એટલું યાદ રાખો કે જજિયા બંધમાં ઝુલ્ફિકાર ખાન અને જહાંગીર શાહ બંને જવાબ આવી શકશે. બીજી વાત કરીએ કે આમેરનો રાજા હતો કોણ? જયસિંહ. આમેરનો રાજા જયસિંહ એને ફરીથી જે છે એ મિર્ઝા રાજા સવાઈનું ટાઇટલ આપ્યું અને એને માળવાનો ગવર્નર જે છે એ નિમણૂક કરી દીધો. માળવાનો ગવર્નર. આપણે પહેલાં જોયું કે આ ઝુલ્ફિકાર ખાનના મગજમાં શું ચાલતું હતું કે હિન્દુ રાજાઓ સાથે, રાજપૂત રાજાઓ સાથે સારા સંબંધો રાખવાના. તો સારા સંબંધ રાખવા માટે જે આમેરનો જયસિંહ હતો એને ઊંચું ટાઇટલ આપ્યું અને માળવાની જાગીર આપી દીધી. માળવાનો ગવર્નર બનાવી દીધું. હવે ટૂંકમાં સમજો, અહીંયા બીજું પણ તમે એક યાદ રાખજો. માળવા જે છે ને એ અત્યંત મહત્ત્વનું સ્થાન હતું. અમુક રાજ્યના નામ તમે યાદ રાખી લો, જેમ કે માળવા, જેમ કે બુંદેલખંડ, જેમ કે ગુજરાત. આ બધા જે છે ને એ અમીર રાજ્યો હતા. અત્યારે એ અમીર રાજ્યો છે, એ સમયથી અમીર રાજ્યો હતા. તો આ બધા રાજ્યોની જે ગવર્નર, આ બધા રાજ્યોનો સત્તા જો કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એને આપણે રાજી રાખી શકીએ. ટૂંકમાં તમે અત્યારના ઉદાહરણ સ્વરૂપે એવું સમજો કે કોઈ વ્યક્તિ છે, બરાબર? હવે સમજો કે ગુજરાત છે, બરાબર? તો કોઈ વ્યક્તિ જે છે એને ગુજરાત જે છે, ગુજરાતનો સૂબો બનાવવામાં આવે. અત્યારની વાત કરીએ, અત્યારના ગુજરાતનું, અથવા તો એને એકદમ નાનું એવું રાજ્ય છે, એકદમ નાનું. કયું? જેમ કે ગોવાનો બનાવવામાં આવે, ગોવાનો સૂબો. તો એ કોનો પાવર વધારે રહેશે? તો ટૂંકમાં જ આપણે કહી શકીએ કે પાવર કોનો વધારે? પાવર તો ગુજરાતવાળાનો જ વધારે ને. તો એવી રીતે આજે માળવા જે છે ને, માળવા એ પણ બહુ મોટું રાજ્ય હતું. મેં તમને કીધું કે અમુક નામ જેમ કે માળવા, જેમ કે બુંદેલખંડ, જેમ કે ગુજરાત, આ બધા જે છે એ મહાન રાજ્યો હતા, મોટા રાજ્યો હતા. એટલે એનો ગવર્નર જેને બનાવવામાં આવે એ પણ સારું હતું, એને રાજી રાખી શકે. તો આને બનાવી દીધો. કોને? તો કે આમેરનો જે રાજા હતો કોણ? જયસિંહ. એને મારવાનો ગવર્નર બનાવી દીધો. બીજી વાત કરીએ, મારવાડનો રાજા હતો અજીતસિંહ. એને મહારાજાનું ટાઇટલ આપી દીધું અને એણે શું કર્યું? એણે ગુજરાતનો ગવર્નર બનાવી દીધો. મેં તમને કીધું કે ગુજરાતને મારવાને આ બધા મોટા હતા, બરાબર? તો એને એટલે ટૂંકમાં બેયને રાજી રાખી દીધા. હવે સમજો, આવું કરી અને ચાલ રમી ગયો. કોણ ચાલ રમી ગયું? આ જે ઝુલ્ફિકાર ખાન જે છે ને એ ચાલ રમી ગયો. હવે જો અજીતસિંહ અને આજે સવાઈ જયસિંહ જે છે એ બંનેને હવે એને આવું કરી અને મિત્ર બનાવી લીધા. આ બંને હવે એની સામે બોલશે નહીં. કેમ? કારણ કે એ બંનેને તો મોટી પોસ્ટ આપી દીધી છે. તો આપણે શું જોયું કે આ જે ઝુલ્ફિકાર ખાન એણે રાજપૂત રાજાઓ સાથે કઈ રીતે ડીલ કરી. હવે આપણે જોઈએ કે એણે મરાઠા રાજાઓ સાથે, મરાઠા સરદાર સાથે કઈ રીતે ડીલ કર્યું. આપણે આ જ પ્રકારની ક્રોનોલોજીમાં સમજી રહ્યા છીએ. આપણે બહાદુર શાહની અંદર પણ સેમ એ જ વસ્તુ જોયું હતું કે બહાદુર શાહે પહેલાં રાજપૂત રાજા સાથે કઈ રીતે ડીલ કરી, પછી મરાઠા સરદાર સાથે કઈ રીતે ડીલ કરી, પછી આપણે જોયું કે એણે શીખ લોકો સાથે કઈ રીતે ડીલ કરી, પછી આપણે જોયું કે એણે આજે
બુંદેલખંડના જે સરદાર હતા, ચીફ હતા, એની સાથે કઈ રીતે ડીલ કર્યું, તો અલગ અલગ આ જ રીતે એ જ ક્રોનોલોજી આપણે આમાં પણ વાપરવાની છે કે ઝુલ્ફિકાર ખાન અથવા તો આ જે જહાંગીર શાહ જે છે એણે આ બધા સાથે કઈ રીતે ડીલ કર્યું, તો એણે રાજપૂતો સાથે કઈ રીતે ડીલ કર્યું, મિત્રતાપૂર્ણ સંબંધો, એમને ઊંચી મનસબ આપી દીધી અને ઊંચા જે ગુજરાત અને માળવા જે છે એ એમને આપી દીધું. હવે મરાઠા સરદારની વાત કરીએ તો મરાઠા સરદાર જે છે એમને સાથે પણ રિકોન્સિલિએશન એટલે કે વાતચીત કરી, વાટાઘાટો કરી અને એમને પણ પોતાના પક્ષની અંદર લેવાની કોશિશ કરી. અને મરાઠાને ચોથ અને સરદેશમુખી એ બંને જે છે એ બંનેની પરમિશન જે છે આપી દીધી. આપણે પહેલાં જોયું બહાદુર શાહે માત્ર સરદેશમુખીની આપી હતી, પરંતુ આ જહાંગીર શાહ અથવા તો વાત કરીએ જહાંગીર શાહ અથવા તો આ જે ઝુલ્ફિકાર ખાન એણે તો ચોથ અને સરદેશમુખી બંનેની પરમિશન જે છે એ આપી દીધી. ઝુલ્ફિકાર બીજું શું કર્યું એણે કે ચૂરામન અને જાટ અને આ જે બુંદેલખંડનો જે છત્રસાલ હતો છત્રસાલ એની સાથે પણ સારા સંબંધો રાખ્યા, એને પણ મિત્ર બનાવવાની કોશિશ કરી. ઓનલી ટુવર્ડ્સ બંદા બહાદુર અને શીખ લોકો જે છે ને શીખ લોકો એની સાથે તે એણે યુદ્ધની પોલિસી જે છે ચાલુ રાખી. બાકી બધાને મિત્રો બનાવી દીધા. કોણે? ઝુલ્ફિકાર ખાને અથવા જહાંગીર શાહે. બંદા બહાદુર શીખ લોકો હતા એની સાથે દુશ્મની ચાલુ રાખી, બીજા બધા સાથે સમાધાન કરી નાખ્યું. બીજી વાત કરી ઝુલ્ફિકાર ખાને એવી પણ કોશિશ કરી કે ખજાનો ખાલી થઈ ગયો છે, પૈસા છે નહીં, તો પૈસા જે છે ને ખજાનો વધે એવી પણ કોશિશ કરી. ખજાનો વધારવા માટે એણે શું કર્યું કે વધુ જેને તેને જાગીર આપતા હતા, ઓફિસની અંદર બીજા જેને તે ખર્ચા થતા હતા એ ખર્ચા ઘટાડવાની કોશિશ કરી અને વધારાની જાગીર ન આપવાની કોશિશ કરી. કારણ કે સમજો જાગીર એટલે શું? જાગીર કોઈ વ્યક્તિને આપવામાં આવે, જાગીર એટલે જમીનનો ટુકડો. ફરીથી એ પણ સમજી લો કે જાગીર એટલે શું? જમીનનો ટુકડો. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિને ગુજરાતની જાગીર આપી દીધી, મારવાની જાગીર આપી દીધી, તો આના કારણે શું થયું કે હવે ગુજરાત ઉપરથી જેટલું રેવન્યુ, જેટલું મહેસૂલ આપશે કૃષિનું અથવા બીજું કોઈ પણ જે મહેસૂલ આવતું હશે, જેટલા પૈસા આપતા હશે એ જે તે વ્યક્તિ પાસે જશે, એ જે તે જેને જાગીર આપેલી છે એની પાસે જશે. એટલે કે મુખ્ય રાજા પાસે નહીં આવે, મુઘલ પાસે નહીં આવે. બરાબર? એટલે જાગીર જો વધુને વધુ જાગીર આપવાની કોશિશ કરશે તો મુઘલનો ખજાનો જે છે એ ખાલી થતો જશે. એટલે જાગીર અને ઓફિસનો ગ્રોથ જે છે એ અટકાઈ, એની ઉપર જે છે એ બેલેન્સ રાખ્યું. બીજું એણે શું કર્યું કે મનસબદાર હતા કે જે નોબલ લોકો હતા એને પણ મેન્ટેન થયેલ ઓફિશિયલ કોટા ઓફ ટ્રૂપ, એને કીધું કે તમારે તમારી જે ઓફિશિયલ ટ્રૂપ જે જાળવવાની છે એ તમારે જાળવવી જ પડશે. હવે આપણે થોડી લેન્ડ રેવન્યુ, જમીન મહેસૂલની વાત કરીએ તો અકબર જે છે, અકબરનો એક મંત્રી હતો, નવરત્નમાંનો એક હતો ટોડરમલ. ટોડરમલે જે છે એ લેન્ડ રેવન્યુ માટે જે છે એ શું નક્કી કરેલું હતું? એણે લેન્ડ રેવન્યુ એટલે કે જમીન મહેસૂલ માટે શું કરેલું હતું કે જમીનની પહેલાં માપણી કરવાની, એસેસમેન્ટ કરવાનું, જમીનની જે ફળદ્રુપતા જે છે એ માપવાની અને એ બધાના આધારે જે છે એ ટેક્સ એટલે કે રેવન્યુ અથવા તો કર જે છે એ એના આધારે, મહેસૂલ જે છે એ એના આધારે ઉઘરાવવાનું. પરંતુ આજે જહાંગીર શાહ જે છે, જહાંગીર શાહ અને આજે ઝુલ્ફિકાર ખાન જે છે, ઝુલ્ફિકાર ખાન એણે આ રદ કરી નાખ્યું. કેમ? કારણ કે એને વધુને વધુ પૈસા જોતા હતા, ખજાનો ખાલી થઈ ગયો હતો. એની મુખ્ય ઈચ્છા શું હતી કે પૈસા વધુ આવવા જોઈએ. એટલે એણે આ જે ટોડરમલની જે લેન્ડ રેવન્યુ સેટલમેન્ટ હતી એને રદ કરી નાખી અને એની બદલે એણે શું કર્યું? એની બદલે એણે એક મિડલમેનની રચના કરી નાખી. એણે કીધું કે ગામડાની અંદર એક વ્યક્તિ, એક મિડલમેન એટલે કે એક મધ્યસ્થી માણસ રાખી દેવાનો અને એ જે છે એ દરેક ખેડૂત પાસેથી જે છે એ પૈસા ઉઘરાવી લેશે. એક પ્રકારનો કોન્ટ્રાક્ટ સાઇન કરી દીધો. એટલે કે એક પ્રકારનો ઓફિસર, એક પ્રકારનો વચેટિયો માણસ મૂકી દીધો અને કહી દીધું કે તારે બધા ખેડૂત પાસે જઈ અને પૈસા ઉઘરાવી લેવાના. અને આ મિડલમેનને કહી દીધું કે તારે આટલી ફિક્સ અમાઉન્ટ ઓફ મની જે છે, આટલા પૈસા તો તારે અમને આપી જ દેવાના. એ તું ગમે કે તારે જે કરવું એ કરવાનું. બરાબર? આટલા પૈસા તારે ખેડૂતો પાસેથી ઉઘરાઈ લેવાના અને અમને દઈ દેવાના. બરાબર? એટલે આ મિડલમેન પાસે તે આ જ પ્રકારનું કાર્ય રહ્યું. એટલે આના કારણે આ ઝુલ્ફિકાર ખાન એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે જે ખજાનો જે ખાલી થઈ ગયો છે એ આપણે ફટાફટ ભરવાની કોશિશ કરીએ. બરાબર? ટોડરમલના અંતર્ગત કેવું હતું? તો ટોડરમલના અંતર્ગત એવું હતું, ટોડરમલની લેન્ડ રેવન્યુ સિસ્ટમ એવી હતી કે જમીનનું એસેસમેન્ટ, મૂલ્યાંકન કરવાનું, જમીનનો પ્રકાર જે છે એ ચેક કરવાનો, જમીન ફળદ્રુપ છે કે નહીં, અને એના આધારે જે છે ખેડૂતે ડાયરેક્ટ મહેસૂલ આપવાનું. ખેડૂત એ ડાયરેક્ટ રાજાને મહેસૂલ આપતા હતા. બરાબર? પરંતુ આ જે નવો રાજા આવ્યો ઝુલ્ફિકાર ખાન અથવા તો જહાંગીર શાહ, એણે એ સિસ્ટમ બંધ કરી નાખી. કારણ કે એને તો વધુને વધુ પૈસા જોતા હતા. એટલે એણે એમ કીધું કે ના, ખેડૂત ડાયરેક્ટ રાજાને પૈસા નહીં આપે. પરંતુ આ જે મિડલમેન જે છે ને એ મિડલમેનને ટાર્ગેટ કહી દીધું કે તું ગમે કે તારે મને દર મહિને જે છે ₹1,00,000 દઈ દેવાના અથવા ₹10,00,000 દઈ દેવાના. આ 10 લાખ તારા ખેડૂતો પાસેથી ઉઘરાઈ લેવાના, એ ગમે કે તું અને મને દઈ દેવાના. બરાબર? તો અહીંયા પણ તમે સમજો આ સિસ્ટમ આવી. તો આ સિસ્ટમના કારણે શું થશે? થોડુંક વિચારો તો ખબર પડી ગઈ. તો આ સિસ્ટમના કારણે પીઝન્ટ, ખેડૂત લોકો જે છે એનું શોષણ થશે, એમની પરિસ્થિતિ, એમની હાલત જે છે એ કથળશે. જ્યારે રાજ્યની હાલત કેવી થશે? રાજ્યની હાલત મજબૂત બનશે. કારણ કે રાજ્યને જે છે એ વધુ અને વધુ પૈસા મળશે, એમનો ખજાનો જે છે એ ભરાશે. પરંતુ પીઝન્ટની હાલત એ ખરાબ થતી જશે. બરાબર? તો આ પણ પોઈન્ટ આપણે જોતું જવાનું.
મેની જેલસ નોબલ સિક્રેટલી વર્કડ અગેન્સ્ટ ઝુલ્ફિકાર ખાન. આની પહેલાં જ મેં તમને કહી દીધું કે ઝુલ્ફિકાર ખાનની વિરુદ્ધમાં પણ ઘણા બધા નોબલ લોકો જે છે એ પ્લાન બનાવવાનું, ષડયંત્ર બનાવવાનું શરૂ કરી દીધું. બધા લોકોને ઈર્ષ્યા થવા લાગી, બીજા નોબલને ઈર્ષ્યા થવા લાગી, એટલે કે એ ઝુલ્ફિકાર ખાનની વિરુદ્ધમાં થવા લાગ્યા. વર્સ સ્ટીલ ધ એમ્પેરર ટુ ડીડ નોટ ગીવ હિમ એઝ ટ્રસ્ટ એન્ડ કોઓપરેશન ઇન ફૂલ મેસર. પછી આગળ જતાં જે જહાંદર શાહ રહ્યો ને, જહાંદર શાહ એને જે એવું ખબર પડવા માંડી, એનામાં પણ થોડીક બુદ્ધિ આવી કે આ ઝુલ્ફિકાર ખાન તો મારો ઉપયોગ કરી રહ્યો છે, એટલે એણે પણ ઝુલ્ફિકાર ખાનને જે છે એ હટાવવાની કોશિશ કરી. એટલે એણે પણ એની સાથે પણ એને કોઓપરેટ કર્યું નહીં અને એની ઉપર પણ એટલો બધો એ વિશ્વાસ કરતો નહીં. પછી શું થયું, અને જે જહાંદર શાહ હતો, જહાંદર શાહ એની પણ ઇયર્સ વર પોઈઝન્ડ અગેન્સ્ટ ઝુલ્ફિકાર ખાન. એની પણ અમુક લોકોએ કાન ભંભેણી કરી ઝુલ્ફિકાર ખાનની વિરુદ્ધમાં. હી વોઝ ટોલ્ડ ધેટ, અને આજે જહાંદર શાહ જે છે, જહાંદર શાહ એને એમ કીધું કે તારો વજીર કોણ, તો કે ઝુલ્ફિકાર ખાન. એ કેવો છે, એ તો બહુ કરપ્ટ વ્યક્તિ છે અને એ ધીમે ધીમે પાવરફુલ બનતો જાય છે, એમ્બિશિયસ બનતો જાય છે, તારું કાંઈ આવશે નહીં અને હવે તારી સત્તા જે છે એ ધીમે ધીમે જતી રહી છે અને તને એમ્પેરર સમ્રાટમાંથી કાઢી અને ઝુલ્ફિકાર ખાન જે છે એ ખુદ સમ્રાટ બની જવાનો છે એવી કાન ભંભેરણી કરી, એટલે કે ઉકસાયો, સમ્રાટની વિરુદ્ધમાં ઉકસાયો. અને આપણે પહેલાં જોયું કે એ તો વીક જ હતો, જહાંદર શાહ તો વીક જ હતો, કાવડ હતો, ડરપોક હતો. એટલે એણે પછી શું કર્યું, એનામાં એટલી એ કાવડ હતો, ડરપોક હતો, એટલે કે એની એટલી તો તાકાત નથી કે આ જે વજીર રહ્યો ને એને કાઢી શકે. વજીર કયો વજીર, તો કે ઝુલ્ફિકાર ખાનને કાઢવાની તો એની વખત હતી નહીં, કારણ કે એ તો પાવરફુલ હતો, વજીર ઝુલ્ફિકાર ખાન તો પાવરફુલ હતો. તો જો યુદ્ધ થાય, સામસામેની વાત આવે તો આ જીતી જાય, એટલે એણે કંઈ કર્યું નહીં. બટ એ બિગેન ટુ ઇન્ટિગ્રેટ અગેન્સ્ટ હિમ સિક્રેટલી, એટલે એણે પણ શું સિક્રેટલી ચોરી છુપીથી જે છે વજીરની વિરુદ્ધમાં કામ કરવાનું શરૂ કરી દીધું. ટૂંકમાં સમજો કે હવે એક બાજુ કોણ છે, એક બાજુ વજીર છે. વજીર કોણ, તો કે ઝુલ્ફિકાર ખાન. એની વિરુદ્ધમાં ષડયંત્રો શરૂ થઈ ગયા છે. ષડયંત્રો કરવાવાળું વ્યક્તિ કોણ છે, તો કે ખુદ રાજા છે. રાજા કોણ, સમ્રાટ. સમ્રાટ કોણ, તો કે જે જહાંદર શાહ જે છે, જહાંદર શાહ કોણ, તો કે બહાદુર શાહનો જે પુત્ર હતો એ. આ લોકો ષડયંત્ર કરે છે અને આની સાથે સાથે બીજું કોણ સાથ આપે છે, તો કે અન્ય નોબલ લોકો કે જે આનેથી જેલસ છે, આ ઝુલ્ફિકાર ખાનથી જેલસ છે, એ નોબલ લોકો આવી રીતે ષડયંત્ર, એટલે કે આ બંનેની વચ્ચે એક રીતે યુદ્ધ, સિવિલ વોર જેવું શરૂ થઈ ગયું. અંદરના ડખા શરૂ થયા. જહાંદર શાહ's inglorious reign came to an early end in January 1713 ની અંદર જે છે એ જહાંદર શાહનો અંત થઈ ગયો. કેમ? કારણ કે આગ્રા ખાતે ફારૂક સિયાર જે છે, ફારૂક સિયાર કોણ હતો, તો કે એનો નેવ્યુ, એનો ભત્રીજો હતો. એણે આનો અંત કરી નાખ્યો, એણે આને મારી નાખ્યો. કોને? તો કે જહાંદર શાહને. એટલે કે હવે કોણે, તો કે હવે આવ્યો ફારૂક સિયાર. ટૂંકમાં ફરીથી ટાઈમલાઈન સમજો કે ઔરંગઝેબના મૃત્યુ પછી કોણે, તો ઔરંગઝેબ પછી આવ્યો બહાદુર શાહ પછી કોણ આવ્યો, જહાંદર શાહ પછી કોણે, તો કે ફારૂક સિયાર. તો હવે આપણે વાત કરીએ ફારૂક સિયારે બધું ડીલ કઈ રીતે કર્યું. તો ફારૂક સિયાર ઓન્ડ હિઝ વિક્ટરી ટુ સૈયદ બ્રધર. ફારૂક સિયાર જે છે એને વિજેતા કોણે બનાવ્યો, ફારૂક સિયારને વિજેતા બનાવ્યો સૈયદ બ્રધરે. ટૂંકમાં અહીંયા ફરીથી એ પણ જો, આની ફારૂક સિયારની પહેલાં કોણ હતો, તો કે જહાંદર શાહને કોણે બનાવ્યો હતો, તો જહાંદર શાહની પાછળ એક કિંગ મેકર કોણ હતો, જહાંદર શાહની પાછળ કિંગ મેકર હતો ઝુલ્ફિકાર ખાન. જે કોણ હતો, વજીર હતો. એવી રીતે ફારૂક સિયાર જે છે, ફારૂક સિયાર એને કોને બનાવ્યો, ફારૂક સિયારને બનાવ્યો સૈયદ બ્રધર છે. સૈયદ બ્રધર એટલે એ બે ભાઈઓ હતા, કયા, તો કે અબ્દુલ્લા ખાન અને હુસેન અલી ખાન. પ્રશ્ન પૂછાઈ જાય કે સૈયદ બ્રધર કોણ હતા, તો કે અબ્દુલ્લા ખાન અને હુસેન અલી. અને આ જે સૈયદ બ્રધર જે છે ને એને કિંગ મેકર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એ પણ પૂછે કિંગ મેકર મુઘલની અંદર કોણ હતા. અને હવે જો આ બંને સૈયદ બ્રધરે ફારૂક સિયારને બનાવ્યો, એટલે આ બંનેની વચ્ચે મિત્રતા રહેશે. તો ફારૂક સિયાર પણ આ બંનેનું કંઈક રાખશે. એટલે શું કર્યું, એણે બંને સૈયદ બ્રધર જે છે એકને વજીર બનાવ્યો અને એકને મીર બક્ષી બનાવ્યો. વજીર એટલે શું, વજીર એટલે કે જે રેવન્યુનું કામ કરતો હોય, મહેસૂલ ઉઘરાવવાનું એ બધું કામ કરતો હોય એ. જ્યારે મીર બક્ષીનો મતલબ શું થાય, મીર બક્ષીનો મતલબ થાય કે આર્મીનો જે મેઇન ઓફિસર હોય એને મીર બક્ષી કહેવાય. યુપીએસસીની અંદર એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે મીર બક્ષી શબ્દ જે છે એ કોની સાથે જોડાયેલો છે, અને નીચે અલગ અલગ ઓપ્શન આપેલા હતા. તો જવાબ શું આવે કે આર્મીનો ઓફિસર હોય. અને બીજું એ પણ બીજી વાર યુપીએસસીમાં સેમ એ જ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે મીર બક્ષી જે છે એ જે અલાઉદ્દીન ખિલજી જે છે એના સમય અંતર્ગત જાણીતો હતો. તો એ વિધાન ખોટું હતું. કેમ? કારણ કે આ મુઘલ અંતર્ગત જાણીતો હતો મીર બક્ષી, બરાબર. અલાઉદ્દીન ખિલજીમાં એવું કંઈ હતું નહીં. તો એ પણ તમે સમજી લો કે ફારૂક સિયારને જીતાયો કોણે, ફારૂક સિયાર નવો સમ્રાટ બન્યો, મુઘલનો નવો સમ્રાટ બન્યો. ફારૂક સિયારને કોણે જીતાયો, તો કે સૈયદ બ્રધરે. સૈયદ બ્રધર કોણ હતા, તો કે અબ્દુલ્લા ખાન અને હુસેન અલી ખાન. એના બદલામાં ફારૂક સિયારે શું કર્યું, તો ફારૂક સિયારે એને આ અબ્દુલ્લા ખાન હતો એને વજીર બનાવી દીધો અને હુસેન અલી ખાન હતો ને એને મીર બક્ષી બનાવી દીધો. મીર બક્ષી એટલે શું, આપણે પહેલાં સમજી લીધા કે આ જે આર્મીનો ઓફિસર હોય એ. એટલે આના કારણે હવે સમજો કે અબ્દુલ્લા ખાન અને હુસેન અલી ખાન અથવા તો સૈયદ બ્રધર એ પણ વધારે પાવરફુલ બની ગયા. એની પાસે પણ ઘણો બધો પાવર છે અને એની પોઝિશન પણ કેવી છે, ડોમિનન્ટ છે. ફારૂક સિયાર લેક્ડ ધ કેપેસિટી ઓફ ધ રૂલ. ફારૂક સિયારની અંદર એટલી બધી ઓકાત હતી નહીં. એ પણ જે છે એ રૂલ એટલે કે શાસન કરવા માટે હતો નહીં. એ કાવડ હતો, ડરપોક હતો, ક્રૂર હતો અને ફેટલેસ, વિશ્વાસવિહીન હતો. એટલે એ પણ વીક હતો. એમાં કંઈ કાઢી લેવાનું હતું નહીં. મોર ઓવર હી અલાઉડ હિમસેલ્ફ ટુ બી ઇન્ફ્લુએન્સ્ડ બાય વર્થલેસ ફેવરિટ એન્ડ ફ્લેટર્સ. હકીકતમાં ફારૂક સિયારને કોણ ગમતું હતું, તો ફારૂક સિયારને એવા લોકો ગમે કે જે છે એની સાથે સારી વાત કરે, એને ચગાવવાનું કામ કરે. ફારૂક સિયારને આ ઇनको કેમ કહીને વાહ તમે તો ખૂબ જોરદાર સમ્રાટ છો, તો એને એવા લોકો એને ગમતા હતા. એટલે કે એની સારી વાત કરવા
કરવાવાળા લોકો જે છે એને ગમતા હતા. પરંતુ અહીંયા તમે એક બીજું લેસન પણ શીખી લો. હંમેશા આપણી આજુબાજુના લોકો કેવા હોવા જોઈએ? હંમેશા આપણી આજુબાજુના લોકો જે છે ને એ આપણને સાચું કહેવાવાળા હોવા જોઈએ, સારું કહેવાવાળા નહીં. કારણ કે જે સારું કહેવાવાળા લોકો જે છે ને એ આપણું હિત ઈચ્છતા નથી. સાચું કહેવાવાળા લોકો જે છે ને એ આપણું હિત ઈચ્છે છે. કારણ કે જો લોકો આપણને સાચું કહેશે તો આપણે ઇમ્પ્રૂવ કરી શકશું. જો આપણો મિત્ર આપણને સાચી વાત કહેશે ને, જો આપણો મિત્ર આપણને સાચી વાત કહે તો 2 મિનિટ માટે આપણને ખોટું લાગશે કે બરાબર એટલે આણે મને ખોટું કહી દીધું. પરંતુ જો આપણે એની ઉપર થોડુંક વિચારશું અને એને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરશું તો આપણે સારા નિખરી એને આવીશું. પરંતુ સારું બોલવાવાળા લોકો એ તો આપણને ખાલી એક રીતે મલાઈ લગાવવાનું કામ અને મલાઈ લગાવવાનું કામ જે છે, એક રીતે મક્ખન લગાવવાનું કામ જે છે એ કરશે. તો ફારૂક સિયારને પણ એવા જ લોકો ગમતા હતા. ફ્લેટરિંગનો મતલબ જ એ કે માખણ લગાવવાળા લોકો. નબળો હતો, કાવડ હતો, એ આપણે જોઈ લીધું. ફારૂક સિયાર વોઝ નોટ વિલિંગ ટુ ગીવ સૈયદ બ્રધર. ફારૂક સિયારનું એવું કહેવાનું થતું હતું કે સૈયદ બ્રધરને એટલો બધો પાવર આપવો નથી. પરંતુ હકીકતમાં તો સૈયદ બ્રધર પાસે ઓલરેડી પાવર જતો રહ્યો હતો. તેમ છતાં પણ ફારૂક સિયારે સૈયદ બ્રધરને પાવર આપવાની ઈચ્છા તો નથી, પરંતુ આપવો પડ્યો. કેમ? કારણ કે એની મદદથી તો એ સમ્રાટ બન્યો હતો. ઓન ધ અધર હેન્ડ બીજી વાત કરીએ તો સૈયદ બ્રધર વર કન્વિન્સ્ડ ધેટ એડમિનિસ્ટ્રેશન કુડ બી કેરીડ ઓન પ્રોપરલી. સૈયદ બ્રધરે આને કહી દીધું ફારૂક સિયારને કે તું ચિંતા ન કર, એડમિનિસ્ટ્રેશન આપણે સારી રીતે ચલાવશું. ડીકે ઓફ ધ એમ્પાયર ચેકડ. એમ્પાયરનું નાશ થશે ને એ પણ આપણે ચેક કરશું. ધેર પોઝિશન સેફગાર્ડ ઓનલી ઇફ ધે વિલ્ડેડ રિયલ ઓથોરિટી એન્ડ ધ એમ્પાયર મેરલી રેઇન્ડ વિધાઉટ રૂલિંગ. હવે જો સૈયદ બ્રધર જે છે, સૈયદ બ્રધર એની બોલબાલા અથવા એની પાસે તાકાત, એની પાસે પાવર ક્યાં સુધી રહેશે? એની પાસે પાવર ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી ફારૂક સિયાર જે છે ને, ફારૂક સિયાર એ ઓરિજિનલમાં શાસન નહીં કરવા લાગે ત્યાં સુધી. કારણ કે જો ફારૂક સિયાર ઓરિજિનલમાં શાસન કરવા લાગશે, એ ખુદ પોતાની રીતે બધા નિર્ણયો લેવા લાગશે, તો પછી સૈયદ બ્રધરનું કંઈ લેવા દેવા નથી. એટલે કે ટૂંકમાં સૈયદ બ્રધરનું કામ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ફારૂક સિયાર જે છે એ એમને પડ્યો રહેશે ત્યાં સુધી. થસ તે ઇન્શ્યોર્ડ. આથી આ જે સૈયદ બ્રધર હતા ને એમને એની ખાતરી કરી લીધી કે અંદરના ડખામાં જ રહે. આ જે ફારૂક સિયાર જે છે ને એ સ્ટ્રગલ સુલઝાવવામાં જ રહે, એ અંદરના ડખામાં જ રહે. એ જે છે એ ઓરિજિનલ પાવર સુધી ક્યારેય પહોંચી જ ન શકે. ફારૂક સિયાર જે છે, ફારૂક સિયાર એ ડખાની અંદર જ રહે, એ ક્યારેય ઓરિજિનલ પાવર સુધી પહોંચી શકે નહીં. એવું ષડયંત્ર બનાવ્યું. કોણે? તો કે આજે સૈયદ બ્રધર હતા એમને. એમ્પેરર ઇન્ટ્રોડ્યુસ ટુ ઓવરથ્રો ધ ટુ બ્રધર્સ યર આફ્ટર યર. એટલે કે હકીકતમાં ફારૂક સિયાર જે છે એ પોતાના ભાઈઓની લપમાં એ બધામાં જ રહેતો હતો. ઇન ધ એન્ડ ઇન 1790 1719ની અંદર સૈયદ બ્રધર ડિપોઝડ હિમ એન્ડ કિલ હિમ. પછી સૈયદ બ્રધરને થયું કે હવે આપણે આ જે છે ફારૂક સિયારની જરૂર નથી. એટલે સૈયદ બ્રધરે ત્યાં ફારૂક સિયાર જે છે એને મરવી નાખ્યો. સૈયદ બ્રધરે શું કર્યું? ફારૂક સિયારને મરવી નાખ્યો. ઇન હિઝ પ્લેસ they raised to the throne in quick succession 2 young princes who died of consumption. The Sayyid brother now made 18-year-old Muhammad Shah the emperor of India. હવે જોયું કે આ જે સૈયદ બ્રધર હતા એણે આ ફારૂક સિયારને તો મારી નાખ્યો. તો હવે કોઈક નવો સમ્રાટ લાવવો પડશે. તો નવો સમ્રાટ એમને કોને બને? મોહમ્મદ શાહને બને. બરાબર, મોહમ્મદ શાહને. ફરીથી આપણે ટાઈમલાઈન જોઈએ તો ઔરંગઝેબની પછી કોણ આવ્યું? તો ઔરંગઝેબની પછી આવ્યો બહાદુર શાહ. બહાદુર શાહની પછી કોણ આવ્યો? તો કે બહાદુર શાહ જે હતો એની પછી આવ્યો જહાંગીર શાહ. જહાંગીર શાહની પછી કોણ આવ્યો? તો કે જહાંગીર શાહની પછી આવ્યો ફારૂક સિયાર. અને ફારૂક સિયારની પછી કોણ આવ્યો? તો ફારૂક સિયારની પછી કોણ આવ્યો? તો કે મોહમ્મદ શાહ. મોહમ્મદ શાહ જે છે એ આવ્યો. અહીંયા બીજું તમારે એ પણ યાદ રાખવાનું કે જહાંગીર શાહને કોને બનાવેલો હતો? જહાંગીર શાહની પાછળ કિંગ મેકર, એની પાછળનો હાથ કોનો હતો? તો કે ઝુલ્ફિકાર ખાનનો હતો. જ્યારે ફારૂક સિયારની પાછળ કોનો હાથ હતો? તો ફારૂક સિયારની પાછળ જે છે સૈયદ બ્રધરનો હાથ હતો. એ જ રીતે ફારૂક સિયાર પછી કોણ આવ્યું? તો ફારૂક સિયાર પછી આવ્યો મોહમ્મદ શાહ. તો મોહમ્મદ શાહ પાછળ પણ કોનો હતો? મોહમ્મદ શાહ પાછળ પણ આ જે સૈયદ બ્રધર હતા એનો જ હાથ હતો. બરાબર, તો આ બધી ટાઈમલાઈન, આ બધી ચીજો જે છે એ તમારી યાદ રાખવાની છે. આમ જોવા જઈએ તો સૈયદ બ્રધર જે છે એમને કિંગ મેકરનું કાર્ય કરતા હતા. બરાબર, વારંવાર અલગ અલગ રાજાને એ બધાને બદલાવતા હતા. બરાબર, 1713થી તે 1720ના સમયગાળા અંતર્ગત સૈયદ બ્રધર શું હતા? તો કે કિંગ મેકરનું કાર્ય કરતા હતા. હવે આપણે જોઈએ કે સૈયદ બ્રધર જે છે એણે આ બધી વસ્તુ સાથે કઈ રીતે ડીલ કર્યું, એડમિનિસ્ટ્રેશન એ બધું કઈ રીતે ચલાવ્યું, એ આપણે થોડું સમજવાની જે છે એ કોશિશ કરીએ. કે એનો એડમિનિસ્ટ્રેશન પાવર ઓફ ધ સ્ટેટ, એમને રાજ્યનો બધો એડમિનિસ્ટ્રેટિવ પાવર પોતાના હાથમાં લઈ લીધેલો હતો. એમને કઈ પોલિસીનો અપનાવેલો હતો? તો એમને પણ રિલિજિયસ ટોલરન્સ નામની પોલિસીનો અપનાવેલો હતો. એટલે કે ધાર્મિક દ્રષ્ટિએ સહિષ્ણુતાની પોલિસી, સહિષ્ણુતાની નીતિ અપનાવેલી. એટલે કે દરેક ધર્મને જે છે એ સહારો આપવાનો, કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં નહીં જવાનું, બધા ધર્મને જે છે એ સારું રાખવાનું, બધા ધર્મ માટે સારી વસ્તુ રાખવાની. They believed that India could be ruled harmoniously only by associating Hindu chiefs and nobles with the Muslim noble in governing the country. સૈયદ બ્રધરનું એવું માનવાનું થતું હતું કે જો ભારતની અંદર શાંતિપૂર્ણ રીતે જો આપણે શાસન કરવું હશે ને તો હિન્દુ ચીફને પણ સાથે રાખવા પડશે, હિન્દુ નોબલને પણ સાથે રાખવા પડશે અને મુસ્લિમ નોબલને પણ સાથે રાખવા પડશે. ઇન્ડિયા કેવું છે? તો કે હાર્મોનિયસલી જો કરવું હશે તો આપણે બધા જ ધર્મ, જાતિ, જ્ઞાતિ, બધા જ ધર્મવાળા જે છે એને સાથે રાખવા પડશે, એવું એમને ખબર પડી ગઈ. અગેન ધે સોટ ટુ કોન્સિલિએટ ધ યુઝ ઓફ રાજપૂત.
સૈયદ બ્રધરે રાજપૂત લોકો સાથે પણ કોન્સિલિએશન વાટાઘાટો કરવાનું શરૂ કરી દીધું હતું અને એમની સાથે પણ સારા સંબંધો રાખેલા હતા. મરાઠા સાથે પણ જાટ સાથે પણ જે છે એ સારું રાખવાની કોશિશ કરી. હવે અહીંયા તમે સમજો કે સૈયદ બ્રધર જે છે, સૈયદ બ્રધર એનું પણ એક રીતે જે છે એ તણખા જરશે, એને પણ જે છે એને સારું લાગશે નહીં. કયા લોકોને? તો જો બીજા અન્ય નોબલ લોકો જે છે, અન્ય નોબલ લોકો, આ બીજા અન્ય નોબલ લોકોને પણ આ સૈયદ બ્રધરની વસ્તુ જે છે એ સારી લાગશે નહીં. એટલે એક રીતે આ બંને પણ દુશ્મન બની જશે. સૈયદ બ્રધર અને અન્ય નોબલ લોકો પણ દુશ્મન બનશે. સાથે વાત કરીએ તો આ જે ફારૂક સિયાર જે છે, ફારૂક સિયાર એ પણ આ જે સૈયદ બ્રધર જે છે એને હટાવવા માંગતો હતો. એટલે બધા જે છે એક રીતે ષડયંત્ર બનાવતા હતા. કોની વિરુદ્ધમાં? તો કે સૈયદ બ્રધરની વિરુદ્ધમાં. સૈયદ બ્રધરની વિરુદ્ધમાં ફારૂક સિયાર અને બીજા જે અન્ય નોબલ લોકો જે છે એ ષડયંત્રો બનાવતા હતા. તો આની માટે સૈયદ બ્રધરે શું કર્યું? તો આની માટે સૈયદ બ્રધર જે છે એણે થોડોક મગજનો ઉપયોગ કર્યો. રાજપૂત લોકોનો, મરાઠા લોકોનો, જાટ લોકોનો જે છે એ ઉપયોગ કર્યો. અને આ બધા જે બળવા ચલાવતા હતા, કોણ બળવા ચલાવતા હતા? તો કે નોબલ લોકો અને ફારૂક સિયાર જે બળવા ચલાવતા હતા એ બધાને ડામવાની કોશિશ કરી આ બધાની મદદ લઈ. તે એબોલિશ્ડ ધ જજિયા ઇમિડિયેટલી આફ્ટર ફારૂક સિયાર્સ એક્સેશન ટુ ધ થ્રોન. જેવો તે ફારૂક સિયાર આવ્યો થ્રોન ઉપર, રાજ સિંહાસન ઉપર, તરત જ તે જજિયા પણ રદ કરી નાખ્યો. તાત્કાલિક જજિયા રદ કર્યો. આ ઉપરાંત પિલગ્રીમ ટેક્સ. પિલગ્રીમ ટેક્સનો મતલબ શું છે? પિલગ્રીમ ટેક્સનો મતલબ થાય યાત્રાવેરો. હવે આ પ્રાચીન સમયમાં જે છે ને એ યાત્રાવેરો પણ લેવામાં આવતો હતો. હવે હિન્દુ ધર્મના લોકોએ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ યાત્રા કરવાનું હોય, જેમ કે માની લો કે સોમનાથ ત્યારે શંકર ભગવાનનું પ્રાચીન મંદિર હતું, એ કોઈ યાત્રા કરવા હોય તો પિલગ્રીમ ટેક્સ એટલે કે યાત્રાવેરો આપવો પડતો હતો. તો આ ફારૂક સિયાર અને ખાસ કરીને વાત કરીએ તો આ સૈયદ બ્રધર જે છે એમને આ પિલગ્રીમ ટેક્સ એટલે કે યાત્રાવેરો પણ બંધ કરી નાખ્યું, એ પણ રદ કરી નાખ્યું. ઘણી બધી જગ્યાના યાત્રાવેરો બંધ કરી નાખ્યા. તે વન ઓવર ધ તેર સાઈડ અજીત સિંહ ઓફ મારવાડ. મારવાડનો જે અજીત સિંહ હતો, અજીત સિંહ, આમેરનો જે જયસિંહ હતો અને બીજા જે રાજપૂત રાજાઓ હતા અથવા રાજકુમારો હતા એમને પણ પોતાના પક્ષમાં લઈ લીધા અથવા એમને પણ પોતાના મિત્રો બનાવી લીધા. કેવી રીતે? તો એમને ઊંચી પોઝિશન, હાઈ પોઝિશન આપી દીધી અને એમને એડમિનિસ્ટ્રેશનની અંદર સારો એવો હોદ્દો, સારી એવી પોસ્ટ આપી અને પોતાના મિત્રો બનાવી લીધા. તે મેડ એન એલાયન્સ. બીજી વાત કરીએ કે ચુરામન નામનો વ્યક્તિ હતો. ચુરામન કોણ હતો? તો કે જાટ ચીફમેન હતો. જાટ ચીફમેન એને પણ પોતાની ટીમમાં લઈ લીધો, પોતાની એલાયન્સમાં પોતાનો મિત્ર બનાવી લીધો. બરાબર. પ્રશ્ન એ પણ પૂછે છે કે આ ચુરામન કોણ હતો? તો એ જાટ ચીફમેન હતો. આની પહેલાં પણ આપણે આ જ ક્રોનોલોજીમાં જોઈ રહ્યા છીએ કે કોઈ પણ જે નવો શાસક આવે, નવો રાજા આવે તો એ રાજપૂત સાથે કઈ રીતે ડીલ કરે, મરાઠા સાથે કઈ રીતે ડીલ કરે, પછી જાટ લોકો સાથે કઈ રીતે ડીલ કરે, પછી શીખ લોકો સાથે. આ જ ક્રોનોલોજી આપણે જે છે એ સમજી રહ્યા છીએ. પછી આગળ વાત કરીએ તો આગળના વર્ષો અંતર્ગત સૈયદ બ્રધરે બીજું શું કર્યું? સૈયદ બ્રધર જે છે ને એ મરાઠા સરદાર શાહુ હતો ને, શાહુ રાજા, એની સાથે એગ્રીમેન્ટ કરાર કરી નાખ્યો. કેવો કરાર કરી નાખ્યો? એને કીધું કે અમે જે છે અમે તમને સ્વરાજ આપી દેવી છે, કે જે શિવાજીનું સપનું હતું સ્વરાજ, એ અમે તમને આપી દેવી છે અને અમે તમને ચોથ અને સરદેશમુખી એ બંને કલેક્ટ કરવાનું, એ બંને ઉઘરાવાનો જે છે એ અધિકાર આપી દે છે. એ બંને ઉઘરાવાનો અધિકાર આપી દે છે. તમને એવું લાગશે કે આની પહેલાં તે ચોથ અને સરદેશમુખીનો અધિકાર આપેલો હતો, પરંતુ આની પહેલાં જે અધિકાર આપેલો હતો ને એ સરદેશમુખીનો આપેલો હતો, ચોથનો નહોતો આપેલો. એની પછી ચોથનો પણ આપી દીધેલો હતો, પરંતુ ચોથનો જે છે ને એ કલેક્શનનો નહોતો આપેલો. એમને મુગલોએ એવું કીધું હતું કે મરાઠા લોકો ચોથ જે છે ને, ચોથ એ ખાલી શું કરશે? એ એસેસ કરી શકશે. એસેસનો મતલબ શું? એનું ખાલી મૂલ્યાંકન કરી શકશે. એનું મૂલ્યાંકન ઉઘરાવશે નહીં. ઉઘરાવશે તો મુઘલ લોકો તે, ઉઘરાવશે તો મુઘલ લોકો તે, ખાલી એનું મૂલ્યાંકન કરશે. પરંતુ હવે આ સૈયદ બ્રધરે મરાઠા લોકોને ચોથ અને સરદેશમુખીનો કલેક્શન ભેગું કરવાનો અધિકાર પણ આપી દીધો, ઉઘરાવાનો અધિકાર પણ આપી દીધો. બરાબર. તો આ જ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાય કે ચોથનો અધિકાર કોણે આપ્યો, સરદેશમુખીનો અધિકાર કોણે આપ્યો, બંને કોણે આપ્યો, ઉઘરાવાનો અધિકાર કોણે આપ્યો? ઓકે. તો સૈયદ બ્રધર એ લાસ્ટની અંદર હતા કે જેણે આ બંનેનો અધિકાર આપ્યો. બરાબર. પહેલો કોણ હતો? તો કે બહાદુર શાહ હતો ને, બહાદુર શાહ એણે સરદેશમુખીનો અધિકાર આપેલો હતો. ઓકે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે. 6 પ્રોવિન્સીસ, દક્ષિણના જે 6 પ્રદેશ હતા એની અંદર આ ચોથ અને જે છે સરદેશમુખી એ ઉઘરાવાનો અધિકાર આપ્યો. આ ઉપરાંત હવે આપણે જોઈએ કે સૈયદ બ્રધરે શાહુને કંઈક આપ્યું, તો એના બદલામાં શાહુએ તે કંઈક બીજું આપશે ને, તો શાહુએ એની બદલે શું આપ્યું? શાહુએ એની બદલે એમ કીધું કે દક્ષિણ ભારતની અંદર અમે તમારો સાથ આપશું અને દક્ષિણ ભારતની અંદર અમે જે છે એ 15,000 સૈનિક જે છે એ તમારા સપોર્ટની અંદર રાખીશું. એટલે કે બે એકબીજાનો સહયોગ કર્યો, બે એક પ્રકારની એગ્રીમેન્ટ એટલે કે એક પ્રકારની સંધિ જે છે એ કરી. The Syed brother made a vigorous effort to contain rebellions and to save empire from administrative disintegration. સૈયદ બ્રધર જે છે એ બીજા પણ ઘણા બધા પ્રયત્નો કર્યા કે જેના કારણે જે છે એ બળવા રિબિલિયનને અટકાવી શકાય અને એમ્પાયર સામ્રાજ્ય જે છે, સામ્રાજ્ય એનું એડમિનિસ્ટ્રેટિવ એનો વહીવટ મજબૂત બનાવી શકાય. પરંતુ આવું બધું કરવામાં એ જે છે એ મોટે ભાગે ફેલ રહ્યા, એ અસફળ. એમને કોશિશ કરી પરંતુ અસફળ. કેમ? કારણ કે બીકોઝ they were faced with constant political rivalry, quarrels and conspiracies at the court. દરબારની અંદર અંદરોઅંદરના ડખા હતા. કારણ કે મેં તમને કીધું કે સૈયદ બ્રધર જે છે, સૈયદ બ્રધર એમના દુશ્મન કોણ હતા? તો સૈયદ બ્રધરની અંદર એમને વિરુદ્ધ તે બીજા જે નોબલ
નોબલ લોકો હતા એ જ એની વિરુદ્ધમાં ષડયંત્ર કરતા હતા. એટલે કે કોર્ટની અંદર, દરબારની અંદર તે અંદરો અંદરના ડખા હતા, અંદરની અંદર જે સિવિલ વોરને એવું ચાલતું હતું, પોલિટિકલ રાઇવરી, રાજનીતિક દુશ્મનાવટ, ક્વારલ, ઝઘડાઓ, એના કારણે એ જે છે એ મજબૂત બનાવી શક્યા નહીં. કોને? તો કે એડમિનિસ્ટ્રેશને અને સામ્રાજ્યને મજબૂત બનાવી શક્યા નહીં. ધીસ કન્ટિન્યુડ ફ્રિક્શન ઇન ધ રૂલિંગ સર્કલ ડિસઓર્ગેનાઇઝડ એન્ડ ઇવન પેરેલાઇઝડ એડમિનિસ્ટ્રેશન. આના કારણે શું થયું? દરેક સ્તર ઉપર જે એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્ર જે છે એ પેરેલાઇઝ થઈ ગયું. પેરેલાઇઝનો મતલબ શું થયું? કે થંભી ગયું. બધું જે છે એ કામ કરવાનું બંધ કરી દીધું. પેરાલિસિસનો મતલબ શું થાય? કોઈ પણ વ્યક્તિના શરીરમાં પેરાલિસિસ થઈ જાય એટલે શરીરનું કોઈ અંગ જે છે જે જગ્યાએ પેરાલિસિસ થઈ જાય એ અંગ જે છે એ કામ કરતું બંધ થઈ જાય. તો બસ એવું જ આમની સાથે પણ થયું. કોની સાથે? તો કે સૈયદ બ્રધરના સાથે પણ એવું થયું કે એડમિનિસ્ટ્રેશન દરેક સ્તરનું એટલે શું? તો કે કેન્દ્રીય સ્તરનું, પ્રોવિન્સીસ એટલે કે રાજ્યના સ્તરનું અને ગ્રામ્ય લેવલનું અથવા તો લોકલ લેવલનું બધું એડમિનિસ્ટ્રેશન જે છે એ પેરાલાઇઝ થઈ ગયું. લોલેસનેસ એટલે કે કાયદો અને વ્યવસ્થા જે છે કથળી ગઈ, કાયદાવિહીન પરિસ્થિતિ થઈ ગઈ. લો અને ઓર્ડર, લો એન્ડ ઓર્ડર જે હોવું જોઈએ એની બદલે લોલેસનેસ અને ડિસઓર્ડર આ બધું થઈ ગયું. એટલે કે અરાજકતા જે છે ફાટી નીકળી, લોકોને બળવાન એવું બધું થઈ ગયું. ફાઇનાન્શિયલ પોઝિશન, નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો પૈસાની બધાની બાબતમાં પણ ખજાનો ખાલી થઈ ગયો. વાત કરીએ કે જમીનદાર અને રિબિલિયન, આ ખજાનો વધુ ને વધુ કેમ ખાલી થયો? તો ખજાનો ખાલી થવા પાછળનું કારણ એ કે અમુક વાર જમીનદાર લોકો અને બીજા અન્ય લોકો જે છે એ રિબેલ વારંવાર બળવાને એવું બધું કરતા હતા. બરાબર? તો આ બળવાને એવું બધું કરતા હતા તો એ બધાને ડામવા માટે પૈસાની એ બધું જોઈએ. ઓફિસર લોકો જે હતા એમને પણ પૈસા આપવા માટે જોઈએ તો એના માટે પણ જોતું હતું. બીજા આ લોકો જે છે એ સ્ટેટ રેવન્યુ કલેક્શનવાળા જે છે એ પણ કરપ્શન એવું બધું કરતા હતા તો એના કારણે પણ રાજ્યની આવક જે છે એ ઘટવા લાગી. તો આના કારણે પૈસા પણ, ખજાનો પણ ઘટવા લાગ્યો. એઝ અ રિઝલ્ટ ધ સેલરીઝ ઓફ ધ ઓફિશિયલ્સ એન્ડ સોલ્જર્સ કુડ નોટ બી પેઇડ રેગ્યુલર. આના કારણે શું થયું કે સૈયદ બ્રધર લોકો જે છે, સૈયદ બ્રધર એ સૈનિકોનો પગાર સમયાંતરે આપી શક્યા નહીં. બરાબર? પગાર આપવામાં એ લોકો અસફળ રહ્યા. 2-3 મહિનાના પગાર ભેગા થઈ જતા આ બધું. હવે વિચારો, સોલ્જર લોકોને સમયાંતરે પગાર નહીં મળે તો શું થશે? સમયાંતરે પગાર નહીં મળે તો શું થશે? તો પગાર નહીં મળે તો સોલ્જર લોકો પોતાની ડ્યુટી, પોતાની ફરજ સારી રીતે નિભાવશે નહીં. અથવા તો એવું પણ બની શકે બળવો કરવા માટે પણ આવી જાય અને ફરજ પણ નિભાવશે નહીં. બરાબર? તો આ બધા પોઈન્ટ જે છે એ તમારે પણ ખુદ એનાલિસિસ કરવાનું. બરાબર? તો આમની પાસે પૈસા, સૈયદ બ્રધર જે છે એ પૈસા આપવા માટે એવું રહ્યું નહીં, પગાર આપવા માટે રહ્યું નહીં. Even though the Sayyid brother had tried hard to conciliate and befriend all section of the nobility. સૈયદ બ્રધરે ઘણી બધી કોશિશ કરી કે નોબલ એટલે કે જે નોબલ લોકો હતા એ બધાને મનાવવાની કોશિશ કરે પરંતુ અસફળ રહ્યા. પાવરફુલ ગ્રુપ નોબલનું બનાવવાની કોશિશ કરે પરંતુ અસફળ રહ્યા. આ ઉપરાંત બીજી વાત તો નિઝામ ઉલ મુલ્ક નામનો એક વ્યક્તિ હતો. નિઝામ ઉલ મુલ્ક નામનો વ્યક્તિ હતો કે જે વડો હતો અથવા તો હેડ હતો અથવા તો મોનિટર હતો. કોનો મોનિટર હતો? તો કે એ એક ઘણું મોટું નોબલ લોકોનું ગ્રુપ હતું ને એનો હેડ હતો. અને એનો બીજો ફાતિહી કઝિન, એનો એક કઝિન હતો. કોણ? તો કે મોહમ્મદ આબિન ખાન. એ બંને જે છે કોન્સ્પાયરેસી એટલે કે ષડયંત્રો બનાવવાનું કોશિશ કરી. કોની? તો કે આ જે સૈયદ બ્રધર હતા એની વિરુદ્ધમાં ષડયંત્ર રચવાની કોશિશ કરી. ધીસ નોબલ્સ, આ બધા નોબલ લોકો જે છે જેલસ, ઈર્ષ્યા થતી હતી. કોની ઈર્ષ્યા થતી હતી? તો કે સૈયદ બ્રધરનો પાવર વધતો જતો હતો એટલે નોબલ લોકોને ઈર્ષ્યા થતી હતી. આપણે પહેલાં જોઈ લીધું, ઈચ્છા તો થવાની છે. તો ડિપોઝિશન એન્ડ મર્ડર ઓફ ફારુખસિયર ફ્રાઇટન્ડ મેની ઓફ ધેમ. અને આને આપણે જોયું કે ફારુખસિયરને પણ એને મારી નાખેલો હતો એટલે એના કારણે બીજા પણ ઘણા બધા લોકો જે છે એ ડરી ગયા હતા. ઇફ એમ્પેરર કુડ બી કિલ્ડ. હવે જો આપણે જોયું કે સૈયદ બ્રધર જે છે, સૈયદ બ્રધર એને તો ફારુખસિયરને જ મારી નાખેલો હતો. ફારુખસિયરને મારીને એની બદલે કોણે મૂકેલો હતો? તો કે મોહમ્મદ શાહને મૂકેલો હતો. એટલે કે સૈયદ બ્રધરે ફારુખસિયરને મારી નાખેલો હતો. એટલે નોબલ લોકોની અંદર પણ ડર હતો. શું ડર હતો? કે આ ફારુખસિયર આ જે સૈયદ બ્રધર જે છે, સૈયદ બ્રધર આ તો કેટલા પાવરફુલ છે, આ તો એટલા બધા પાવરફુલ છે કે આ તો સમ્રાટને, એમ્પેરરને મારી નાખે છે. અને જો એ એટલા પાવરફુલ છે કે એમ્પેરરને મારી નાખતા હોય તો પછી બીજા લોકો તો કઈ રીતે સ્વતંત્ર રહી શકે? બીજા લોકો તો કઈ રીતે સેફ, સુરક્ષિત રહી શકે? નોબલ લોકો પણ કઈ રીતે સુરક્ષિત રહે? એટલે એમને પણ જે છે એ ડરનો માહોલ હતો. મોરઓવર ધ મર્ડર ઓફ ધ એમ્પેરર ક્રિએટેડ અ વેવ ઓફ પબ્લિક રિવોલ્યુશન. લોકોની અંદર પણ જે આ સૈયદ બ્રધર જે છે એની છબી જે છે એ ખરડાઈ ગયેલી હતી. એની અંદર પણ ખરાબ હતી. કેમ? કારણ કે એણે રાજાને મારી નાખેલો હતો એટલે બંને લોકોની છબી જે છે ખરાબ હતી. તે વર લુકડ ડાઉન અપોન અ ટ્રેટર્સ. એટલે કે લોકો પણ એમને ટ્રેટર એટલે કે ગદ્દાર તરીકે જોતા હતા. ગદ્દાર એક રીતે નમક હરામ તરીકે જોતા હતા કે જેનું નમક ખાધું હતું, જે સમ્રાટ, જે રાજાનું નમક ખાધું હતું એને તે જે છે એને તે મારી નાખ્યો. કોને? તો કે વાત કરે છે ફારુખસિયરને જ મારી નાખ્યો. પછી મેની ઓફ ધ ઔરંગઝેબના ઘણા બધા નોબલ હતા ને, ઘણા બધા નોબલ હતા એ પણ સૈયદ બ્રધરને ગમતા ન હતા. અને ખાસ કરીને હવે જો સમજો ઔરંગઝેબની નીતિ શું હતી? તો ઔરંગઝેબે રાજપૂતોને ગણકારતા નહોતા. બરાબર? રાજપૂતોને એણે સારું નહોતું રાખેલું, રાજપૂતોને દુશ્મન બનાવેલા હતા. તો ઔરંગઝેબના જે નોબલ હતા, તો સમજો ઔરંગઝેબના નોબલ હશે એ પણ ઔરંગઝેબ જેવી જ વિચારસરણી ધરાવતા હશે. એટલે ઔરંગઝેબના જે નોબલ હશે એ પણ રાજપૂતોને હેટ કરતા હશે, એમને ધિક્કારતા હશે. તો ઔરંગઝેબના જે નોબલ હતા ને એમને
આ સૈયદ બ્રધરની નીતિ ગમી નહીં. સૈયદ બ્રધરની કઈ નીતિ? તો કે રાજપૂતો સાથે મિત્રતાપૂર્ણ સંબંધો, એની સાથે એલાયન્સ જોડાણ કર્યું, એ આ નોબલને ગમ્યું નહીં. બરાબર, આ તમે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરો. કારણ કે ઔરંગઝેબ શું કરતો હતો? ઔરંગઝેબ રાજપૂતોને હેટ કરતો હતો, એને ધિક્કાર કરતો. તો ઔરંગઝેબના જે નોબલ હશે એ પણ એની જેવી જ વિચાર ધરાવતા છે ને, એ પણ રાજપૂતોને ધિક્કારતા હતા. એટલે ઔરંગઝેબના જે નોબલ હતા એને સૈયદ બ્રધરની આ વસ્તુ જે છે ગમી નહીં. ધીસ નોબલ્સ ડિક્લેર્ડ ધ સૈયદ્સ વર ફોલોઈંગ એન્ટી મુગલ. આ નોબલ લોકો ઔરંગઝેબના જે મોગલ હતા નોબલ હતા એણે કીધું કે આ સૈયદ બ્રધર એ તો એન્ટી મુગલ છે, એ તો એન્ટી ઇસ્લામિક છે, એ તો ઇસ્લામની વિરુદ્ધમાં છે. તે ધસ ટ્રાઇડ ટુ, અને આના કારણે જે છે એ લોકોની અંદર એવો મત ઊભો કરવાની કોશિશ કરી કે આ જે સૈયદ બ્રધર જે છે એને હવે હટાવવા પડશે અને એ બધાની વિરુદ્ધમાં છે, એન્ટી ઇસ્લામિક છે, એન્ટી મુગલ છે. નોબેલિટી અગેન્સ્ટ સૈયદ બ્રધર, એટલે એક રીતે જોવો તો બધા નોબલ જે છે ને એ સૈયદ બ્રધરની વિરુદ્ધમાં થઈ ગયા અને એન્ટી સૈયદ નોબલ જે છે આ પ્રકારની વસ્તુ શરૂ થઈ ગઈ. મહંમદ શાહે શું કર્યું? તો મહંમદ શાહ પણ જે છે એ આ સૈયદ બ્રધરથી ત્રાસી ગયો હતો. સૈયદ બ્રધર વારંવાર એને ઓર્ડર દે કરતા હતા, એટલે મહંમદ શાહ પણ એનાથી ત્રાસી ગયો હતો. એટલે 1720ની અંદર they succeeded in treacherously assassinating Hussein એ ખાન the younger of the two brothers. મહંમદ શાહે શું કર્યું? મહંમદ શાહે જે છે એ 1720ની અંદર જે નાનો ભાઈ હતો ને, સૈયદ બ્રધર બે ભાઈ હતા, એમાંનો જે નાનો ભાઈ હતો હુસેન અલી ખાન એને મરવી નાખ્યો. પછી વાત કરીએ અબ્દુલ્લા ખાન, જે બીજો ભાઈ હતો અબ્દુલ્લા ખાન, તો એને આગ્રાની અંદર ફરીથી બાજવાની કોશિશ કરી, ફરીથી એનો બદલો લેવાની કોશિશ કરી. થસ એન્ડેડ ધ ડોમિનેશન ઓફ ધ મુગલ એમ્પાયર. પરંતુ આની આગળ જતાં એમાં પણ કંઈ જે છે એ થયું નહીં અને સૈયદ બ્રધર જે છે એનો અંત થયો. એટલે કે સૈયદ બ્રધર કિંગ મેકર હતા એ પણ જે છે એ અંત થયો. પ્રશ્ન પૂછાઈ જાય કે સૈયદ બ્રધરનો અંત કોના સમય કર્યા અથવા કોણે એને મારવાની કોશિશ કરી? તો મોહમ્મદ શાહે એને મારી નાખ્યા. બરાબર, મોહમ્મદ શાહે એને મારી નાખ્યા. બરાબર, અને જો અહીંયા આપેલું છે કે ઇન્ડિયન હિસ્ટોરીની અંદર એને કિંગ મેકર તરીકે ઓળખાય છે. કોણ? તો કે સૈયદ બ્રધર જે છે એ. હવે આપણે જોઈએ કે મોહમ્મદ શાહનો સમયગાળો શું હતો? તો મોહમ્મદ શાહનો સમયગાળો એક રીતે 30 વર્ષ સુધીનો હતો. ક્યાર સુધી? 1719 થી 1748 સુધીનો 30 વર્ષનો સમયગાળો હતો. એણે બધું કઈ રીતે એડમિનિસ્ટ્રેશન એ બધું ચલાવ્યું એ થોડુંક જોઈએ. તો એક રીતે અહીંયા કોઈ ક્વિક ચેન્જ એટલે કે કોઈ બહુ મોટો ધરખમ ફેરફાર એણે કંઈ કરી નાખેલો ન હતો. 1707 થી 1720માં એટલો બધો ફેરફાર નહોતો થયેલો, એણે એટલો બધો ફેરફાર નહોતો કરેલો. when his reign began, Mughal prestige among the people was still an important political factor. જ્યારે મોહમ્મદ શાહ શાસન કરતો હતો ત્યારે પણ લોકોની અંદર મુઘલનો જે છે એ ડર હતો અને મુઘલ જે છે એને એક રીતે રિસ્પેક્ટ આદરના ભાવથી જે છે જોવામાં આવતું હતું. એટલે હજી પણ એમની થોડી ઘણી ઓકાત જે છે એ બચેલી હતી. એકદમ હાવ એમની મિટ્ટીમાં નથી મળી ગઈ, એમની શાખ ઇજ્જત આબરૂ જે છે એ ધૂળમાં નથી ગઈ. મોહમ્મદ શાહની વખતે પણ જે છે એ થોડું ઘણું બચેલું હતું. ધ મુઘલ આર્મી એન્ડ ધ પાર્ટિક્યુલરલી મુઘલ આર્ટિલરી વોઝ સ્ટીલ ફોર્સ ટુ રિકન વિથ. એટલે કે આર્મી અને આર્ટિલરી એમની પાસે હથિયારો પણ હતા અને આર્મી પણ સારી એવી હતી. ફરીથી એ લોકો જે છે એ પુનર્જીવિત થઈ શકે એવું હતું. એડમિનિસ્ટ્રેશન વહીવટી તંત્રની વાત કરીએ ઉત્તર ભારતની અંદર તો એ ધીમે ધીમે જે છે એ ઘટી ગયું હતું, એનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ એકદમ કંઈ તૂટી નહોતું ગયું. જો સારો નેતા મળે તો કદાચ ફરીથી એ ઉઠી શકે. મરાઠા લોકો તો દક્ષિણની અંદર તે પોતાનું સામ્રાજ્ય જે છે એ વિસ્તાર કરીને બેસેલા હતા, એમને તો ઉત્તર તરફ કંઈ લેવાની વાત હતી. રાજપૂત લોકો જે છે એ મુઘલ લોકોના જે છે લોયલ એટલે કે એના મિત્રો તરીકે થયા હતા, એની વફાદારી રહેલા હતા, એટલે એનાથી પણ કંઈ વાંધો ન હતો. બીજી વાત કરીએ સ્ટ્રોંગ એન્ડ ફાર સાઇટેડ રૂલર, એક મજબૂત રાજા હતો અને મજબૂત અને ભવિષ્ય દ્રષ્ટા રાજા જો આવી ગયો હોત અને જો એણે બધા નોબલ લોકો જે છે એને પોતાની અંતર્ગત લઈ લીધેલા હોત તો પરિસ્થિતિ બચાવી શકાત અને મુઘલનું જે ડિક્લાઇન થયું, મુઘલનો જે નાશ થયો ને એને અટકાવી શકાત. કોના અંતર્ગત? મોહમ્મદ શાહ જ્યારે રાજા હતો ને ત્યારે પણ હજી પરિસ્થિતિ એટલી બધી બગડી નથી ગઈ. ત્યારે જો એક સારો એવો લીડર આવી ગયો તો ત્યારે પણ એ બચાવી શકે. બટ મોહમ્મદ શાહ વોઝ નોટ એ મેન ઓફ ધ મોમેન્ટ. પરંતુ મોહમ્મદ શાહ કંઈ એટલો બધો મજબૂત હતો નહીં, એ કોઈ એટલો એ પણ ડરપોક હતો, એ પણ વીક રૂલર હતો, એ પણ એટલો બધો જો એ કદાચ સારો લીડર હોત તો આ બધાને કોન્સોલિડેશન, બધાનું એકત્રીકરણ કરી શકે, મજબૂત રાજા બની શકે. કોન્સોલિડેશન એટલે એકત્રીકરણ, બધાને એક પોતપોતાની પાસે લઈ લાવી શકે. કોને તો કે રાજપૂતોને, પછી મરાઠાને, પછી જે જાટ સરદાર અને બધાનું કોન્સોલિડેશન. પરંતુ આ વીક હતો. He was weak-minded, frivolous and over fond of life of ease and luxury. આ મોહમ્મદ શાહ કેવો હતો? તો કે એને તો લક્ઝરી પસંદ હતી અને ઈઝ એટલે કે સરળતા ગમતી હતી. હંમેશા આનંદ પ્રમોદમાં રહેવાવાળો અને રંગ ભોગ વિલાસની અંદર રહેવાવાળો વ્યક્તિ હતી. He neglected the affairs of the state. રાજ્યની બાબતોની અંદર ધ્યાન આપ્યું નહીં. એની બદલે એણે શું કર્યું? તો કે ઈવા શાહ એટલે કે નિઝામુલ મુલ્ક, આ બધા અમુક હતા, એ બધાને સપોર્ટ કર્યો. He fell under the evil influence of the corrupt and worthless flatters and intrigued against his own minister. એ પણ એનું પણ કેવું હતું કે એની આજુબાજુમાં ફ્લેટરિંગ કરવાવાળા લોકો એટલે કે એની વિશે સારી વાતો બોલવાવાળા લોકો હોય એ એને ખૂબ પસંદ આવતા હતા. અને બીજા અન્ય લોકો એના સમય અંતર્ગત કેવા હતા? તો કે કરપ્ટ હતા. he even shared in the bribes taken by his favorite court. એ અમુક વાર શું કરતો હતો કે એના જે દરબારી લોકો જે છે, દરબારી લોકો એ લાંચ લેતા હતા, બ્રાઇબ લેતા, તો એની અંદર પણ એ હિસ્સો લઈ લેતો હતો. હવે એની એટલી ખબર નથી પડતી કે ખુદ સમ્રાટ છે, એને આ બધી બાબતોની અંદર લાંચ રૂશ્વત ને એવું બધું ન લેવાનું હોય, પરંતુ હકીકતમાં બીજા લોકો જે લાંચ લેતા હોય તો એની અંદર એ પોતાનો શેર આવી કે મારો કટ આટલો એવું કરતો. એટલે આટલી હદ સુધી એ ગીરી ગયેલો હતો.
ડિસ્ગસ્ટેડ વિથ ધ ફિકલ માઇન્ડલેસ એન્ડ સસ્પિશિયસ નેચર. સસ્પિશિયસ નેચર એટલે કે શંકાસ્પદ વ્યક્તિ હતો. ડિસ્ગસ્ટેડનો મતલબ અત્યંત ખરાબ, એટલે કે શાસક એટલો બધો ખાસ હતો નહીં. અને વારંવાર દરબારની અંદર પણ વારંવાર લપ ક્વારલ ઝઘડા જે છે એ થતા હતા. કોની યાર? નિઝામુલ મુલ્ક સાથે પણ એને ઝઘડા થતા હતા. નિઝામુલ મુલ્ક કોણ હતો? તો નિઝામુલ મુલ્ક જે છે એક નોબલ હતો. અને એ કેવો નોબલ હતો? તો કે પાવરફુલ નોબલ હતો. એની અંદર પણ ઘણા બધા નોબલ આવતા હતા. એટલે આ નિઝામુલ મુલ્ક જે છે એ એક રીતે નોબલનો લીડર હતો, એનો મોનિટર હતો. તો નિઝામુલ મુલ્ક જે છે એ પણ આગળ એ પણ વાંચવાનો હતો. તમને પ્રશ્ન થશે નિઝામુલ મુલ્ક ઉપર હું આટલું બધું ફોકસ કેમ કરું છું? કારણ કે નિઝામુલ મુલ્ક ઉપર ફોકસ કરવું જરૂરી છે. આ નિઝામુલ મુલ્ક એ જ પછી આગળ જતા હૈદરાબાદની સ્થાપના કરશે. એ જ પછી આગળ જતા શું કરશે? હૈદરાબાદની સ્થાપના કરશે. આ પહેલા મુગલની અંદર જ કામ કરતો હતો નિઝામુલ મુલ્ક, બરાબર. પણ આગળ જતા એ કોણ હતો? તો કે નોબલ હતો. પછી આગળ જતા હૈદરાબાદ બનાવી દેશે. decided to follow his own ambition. He had to become વઝીર in 1722. આ જે નિઝામુલ મુલ્ક રહ્યો ને એ 1722ની અંદર વઝીર બન્યો. એ વઝીર બની ગયો. તો હવે આપણે આગળ જોઈએ તો મેં તમને કીધું તો એવી જ રીતે 1724 ઓક્ટોબરની અંદર આ જે નિઝામુલ મુલ્ક હતો, નિઝામુલ મુલ્ક એને પછી હવે એવું થઈ ગયું કે હવે મારે દિલ્હીની અંદર રહેવાની જરૂર નથી, અથવા તો દિલ્હીના જે નોબલ જે છે, અથવા તો દિલ્હીનું જે રેઇન, દિલ્હીનું જે સામ્રાજ્ય જે છે, અથવા દિલ્હીનો જે સામ્રાજ્ય છે એને હું એના હાલ ઉપર છોડી દઉં અને હું જતો રહું ક્યાં? તો કે ડેક્કનની અંદર, દક્ષિણ ભારતની અંદર, એટલે કે સાઉથની અંદર દક્ષિણ તરફ આવી ગયો. અને ઓક્ટોબર 1724ની અંદર એણે શું કર્યું? ફાઉન્ડ ધ સ્ટેટ ઓફ હૈદરાબાદ. હૈદરાબાદ રાજ્યની સ્થાપના કરી. હૈદરાબાદ રાજ્યની સ્થાપના કરી. તો હવે જો એક વસ્તુ પણ કહેવામાં આવે છે સક્સેસર સ્ટેટ. સક્સેસર સ્ટેટનો મતલબ શું થાય? સક્સેસરનો મતલબ શું થાય? સક્સેસરનો મતલબ થાય વારસદાર રાજ્યો. તો હકીકતમાં જે છે ને આ મુઘલમાંથી જ આ બનેલું હતું. હૈદરાબાદ કોની અંદરથી બન્યું? મુઘલમાંથી જ બન્યું. કારણ કે મુઘલનો તે એક નોબલ હતો. કોણ નોબલ હતો? તો કે આ નિઝામુલ મુલ્ક. અને આ નિઝામુલ મુલ્ક જે છે એને જ આગળ જતાં હૈદરાબાદ બનાવ્યું. તો હૈદરાબાદને સક્સેસર સ્ટેટ પણ કહેવામાં આવે છે. ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સક્સેસર સ્ટેટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ સક્સેસર. તો આવા ક્વેશ્ચન પણ પૂછાતો હોય તો એ તમારે યાદ રાખવાના. હિઝ ડિપાર્ચર વોઝ સિમ્બોલિક ઓફ ધ ફ્લાઇટ ઓફ લોયલ્ટી એન્ડ વર્ચ્યુ ફ્રોમ ધ એમ્પાયર. હકીકતમાં આ જે નિઝામુલ મુલ્ક જતો રહ્યો, મુગલથી દૂર જતો રહ્યો અને હૈદરાબાદની સ્થાપના કરી. આ એક રીતે સિમ્બોલ પણ હતો. કયો સિમ્બોલ હતો? કે હવે એ ડિપાર્ચર દૂર થઈ જાય અને મુગલને પોતાની લોયલ્ટી, પોતાની જે વફાદારી જે છે મુગલ પ્રત્યે નહીં રાખે અને સામ્રાજ્ય પ્રત્યે પણ નહીં રાખે. ધ ફિઝિકલ બ્રેકઅપ ઓફ ધ મુગલ એમ્પાયર. અને આની સાથે તે મુગલ એમ્પાયરનું જે ફિઝિકલ બ્રેકઅપ, એટલે કે એના જે જિયોગ્રાફિકલ ભૌગોલિક ટુકડા જે છે એ થવાનું શરૂ થઈ ગયું. એના જે જમીનના ટુકડા જે છે એ હવે ધીમે ધીમે અલગ થવાનું શરૂ થઈ ગયું. આની પહેલાં મેં તમને જે કોન્સેપ્ટ કીધો હતો એ યાદ કરો. કેન્દ્રની અંદર જ્યારે સ્ટ્રોંગ, મજબૂત, બહાદુર રાજા હશે તો શું થશે? નાના નાના રાજ્યો જે છે એ એની અધીનતા, એની સોવરેનિટી, એની અધીનતા જે છે એ સ્વીકારી લેશે. એની અધીનતા સ્વીકારી લેશે અને એક મજબૂત સામ્રાજ્યનું નિર્માણ કરશે. એટલે કે મુઠ્ઠી કેવી હશે? મુઠ્ઠી બંધ હશે. પરંતુ જેવો તે વીક રૂલર આવશે, નબળો રાજા આવશે તો શું થશે? નાના નાના રાજા જે છે એ દૂર જવા લાગશે અને પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરવા લાગશે. મુઠ્ઠી ખોલવા લાગશે. તો અત્યારે હવે એની શરૂઆત થઈ ગઈ હતી મુગલ એમ્પાયરની અંદર. સૌથી પહેલાં આવું કાર્ય કોણે કર્યું? તો કે સૌથી પહેલાં એવું કાર્ય કર્યું નિઝામુલ મુલ્કે હૈદરાબાદની સ્થાપના કરી. અને એક અંગ જે છે, એક જિયોગ્રાફિકલ પીસ અથવા તો એક જે ટુકડો જે છે એ અલગ થઈ ગયો. બીજા અધર પાવરફુલ એન્ડ એબીસીએસ નોબલ, બીજા પણ અમુક નોબલ હતા. એમને પણ એવું થયું કે આ હૈદરાબાદની સ્થાપના થઈ, નિઝામુલ મુલ્ક જતો રહ્યો તો હવે આપણે ત્યાં આવું કંઈક કરવું પડે, આપણે ત્યાંથી નીકળી જવી. એમને પણ એવા સપના જોવા લાગ્યા કે આપણે પણ નવા રાજ્ય બનાવશું. ઓલ્સો નાઉ બીગેન ટુ યુટિલાઇઝ ધેર એનર્જીસ ફોર કાર્વિંગ આઉટ સેમી ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. એમને પણ એવું થયું કે આપણે પણ આવા નવા રાજ્ય બનાવી. આપણે પણ હવે મુગલની અંદર મુગલની સોવરેનિટી સ્વીકારવી નથી. આપણે પણ સેમી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર રાજ્ય અથવા તો અર્ધ સ્વતંત્ર રાજ્ય બનાવવા તરફ જે છે એ પ્રયાણ શરૂ કરી દીધી. હેરિડેટરી નવાબ્સ ઓવિંગ નોમિનલ એલિજન્સીસ ટુ ધ એમ્પેરર એટ દિલ્હી અરોઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી. જેમ કે વાત કરીએ તો બીજા પણ અમુક એવા નોબલ હતા. એને એમ થયું કે હાલો આપણે હવે હૈદરાબાદના નિઝામની જેમ સ્વતંત્ર થઈએ અથવા તો સેમી ઇન્ડિપેન્ડન્સ અર્ધ સ્વતંત્ર થઈએ. જેમ કે બેંગાલની અંદર, હૈદરાબાદની અંદર, અવધની અંદર અને પંજાબની અંદર આ બધાએ એવું નક્કી કર્યું કે આપણે એવો સ્વતંત્ર. એટલે કે ટૂંકમાં યાદ રાખો આપણા કોન્સેપ્ટ પ્રમાણે કે મુઠ્ઠી હવે ખુલવા લાગેલી છે. વીક રૂલર આવ્યો તો હવે નાના નાના રાજ્યો જે છે એ બનવા લાગેલા છે. એવરીવેર પેટી જમીનદાર રાજા એન્ડ ધ નવાબ રેઇઝ્ડ ધ બેનર ઓફ રિબેલિયન એન્ડ ધ ઇન્ડિપેન્ડન્સ. શું થયું કે દરેક જગ્યાએ નાના નાના જમીનદાર અથવા નાના નાના રાજા હતા અથવા નાના નાના નવાબ હતા. એ બધાએ શું કર્યું? સ્વતંત્રતા માટે મુઘલની સામે રિબેલિયન એટલે કે બળવો કર્યો. સ્વતંત્રતા માટે મુઘલ સામે બળવો કર્યો અને એમ કહી દીધું હવે અમારે મુઘલ સામ્રાજ્યમાં નથી રહેવું, અમારું પોતાનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપિત કરવું છે.
મરાઠા સરદારે શું કર્યું? તો મરાઠા સરદાર પહેલાં ખાલી દક્ષિણે પૂરતા જ સીમિત હતા. તો એ લોકો પણ ધીમે ધીમે ઉત્તર તરફ જે છે એ વધવા લાગ્યા. બરાબર, મરાઠા સરદાર પહેલાં મહારાષ્ટ્રની અંદર હતા, ધીમે ધીમે એ પણ ઉત્તર તરફ પહોંચવા લાગ્યા. આ બધું કયા સમય અંતર્ગત છે? આ બધું જે છે મોહમ્મદ શાહનો જે સમયગાળો હતો એની અંતર્ગત અને એની પછીના સમયગાળા અંતર્ગત છે. વિધાનવાળા વાક્યમાં પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ રેઇન ઓફ ધ મોહમ્મદ શાહ. મોહમ્મદ શાહના સમયગાળા અંતર્ગતના વિધાનો તપાસ કરો, અને આ બધા વિધાનો આપી દેશે શું કે મરાઠા લોકો જે છે એ માત્ર દક્ષિણ પૂરતા સીમિત હતા. પછી એ જ રીતે આ જે સક્સેસર સ્ટેટ બનવા લાગેલા હતા તો એ પણ મોહમ્મદ શાહ પછી બનેલા હતા, તો એ બીજું વિધાન મૂકી દેશે. આવી રીતના વિધાન જે છે એ મૂકી શકે છે. તો જે મરાઠા સરદાર જે છે એમનો પહેલાં દબદબો ક્યાં હતો? તો કે સાઉથ ઇન્ડિયા અથવા તો ડેકન એટલે કે દક્ષિણ ભારતની અંદર હતો, પરંતુ ધીમે ધીમે એ ઉત્તર ભારત સુધી પણ પહોંચી ગયા હતા. અને એમાં પણ વાત કરીએ તો માળવા, ગુજરાત અને બુંદેલખંડનો વિસ્તાર જે છે એ પણ હવે ધીમે ધીમે એમના ઇન્ફ્લુએન્સ, એમના પ્રભાવ અંતર્ગત આવી ગયો હતો. અને મેં તમને આની પહેલાં જ કહી દીધેલું હતું કે માળવા, ગુજરાત અને બુંદેલખંડ આ અમીર રાજ્યો હતા, આ મોટા પ્રોવિન્સ હતા. આનો જે જિયોગ્રાફિકલ વાત કરીએ, આની ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો ભૂગોળની દ્રષ્ટિએ પણ આ મોટા હતા, અને રેવન્યુની દ્રષ્ટિએ, મહેસૂલની દ્રષ્ટિએ પણ મોટા હતા. કેમ? કારણ કે એ અમીર રાજ્યો હતા, આવકને એ બધું વધારે આવતું હતું. તો આની ઉપર જે કબજો કરશે એ પણ ઓટોમેટિક જ તે જે છે પાવરફુલ, શક્તિશાળી બની જશે. તો મરાઠાનો આની ઉપર પણ જે છે કબજો થયો હતો, તો એ પણ અત્યંત મહત્વનું છે. સાથે સાથે વાત કરીએ તો એની પછી 1738 અથવા તો 1739નો સમયગાળો જોઈએ તો એ સમયે નાદિર શાહ જે છે એનું પણ આક્રમણ થવાની જે છે શક્યતા હતી, અને એ પણ જે છે એ ઉત્તર તરફ મંડરાતો હતો. નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ થશે. નાદિર શાહ ભારત ઉપર કેવી રીતે આક્રમણ કરે છે, કઈ રીતે આખી બધું વસ્તુ ચાલે છે, એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. આજ માટે આટલું રાખીએ હવે, અને કાલે જોઈશું કે નાદિર શાહ જે છે એ કેવી રીતે આવ્યો અને એણે કઈ રીતે મુઘલને જે છે એ સંપૂર્ણપણે ક્રશ કરી નાખ્યા. બરાબર, મુઘલ ઓલરેડી વીક તો થઈ ગયા જ હતા, ઘણા બધા વીક થઈ ગયા હતા, પરંતુ નાદિર શાહના આક્રમણથી કઈ રીતે આખું બાજી પલટાઈ ગઈ, આખું પાસું પલટાઈ ગયું, એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.